જેટલા પણ મુક્ત 24 તીર્થંકરો થઈ ગયા, રામકૃષ્ણ થઈ ગયા, શ્રીમદ રાજચંદ્ર થઈ ગયા, દાદા ભગવાન થઈ ગયા, એવા કેટલાય આવા મુક્ત પુરુષો થઈ ગયા જ્ઞાની તરીકે. એ બધાએ આ જગતનું પહેલું જાણ્યું કે હું કોણ છું તે જાણ્યું, અને મારા ગુણો, મારો સ્વભાવ શું છે તે જાણ્યું. હું કાયમી, મારા ગુણો કાયમી અને મારો સ્વભાવ કાયમી, આત્માલક્ષી થઈ ગયું. બાકી શું જાણ્યું એમને? આ જગત જાણ્યું. પણ જગત કયા તરફ જાણ્યું? રિલેટિવ ટ્રુથ જાણ્યું કે સનાતન ટ્રુથ જાણ્યું? સનાતન. દાદા ભગવાનને 1958માં સુરતના સ્ટેશન ઉપર જે અનુભવ થયો એ આત્માનો હતો કે આ જગતનો હતો? બોલો. જેને વર્ણન વાંચ્યું હશે એ બધા કહેશે. એમાં એક પણ શબ્દ આવે છે કે મેં આત્માને અનુભવ્યો? કુદરતી રચના જોઈ, સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો, નક્ષત્રો, ભરતી ઓટ, કર્મ, કર્મફળ, બંધન, મુક્તિ. ખ્યાલ આવ્યો? આ શું છે? ધીસ ઇઝ ધ યુનિવર્સલ સાયન્સ. સોલ નહીં, પણ સોલના પ્રકાશમાં યુનિવર્સલ ટ્રુથ ખુલ્લું થયું, અને એ આપણને કીધું કે મને આનો અનુભવ થયો. અને આપણે પણ એ જ કરવાનું છે. નોલેજનો નહીં, યુનિવર્સલ ટ્રુથ રિયલાઇઝ કરવાનું છે. શું કરવાનું છે? નોલેજ નહીં. Knowledge is only for the current birth, and the experience is carried forward in the next birth. સમજાય છે? તમે ડાક્ટર છો, ગોલ્ડ મેડાલિસ્ટ છો, 30 વર્ષ પ્રેક્ટિસ કરી, 40 વર્ષ પ્રેક્ટિસ કરી, પછી એક્સપાયર થઈ ગયા, પછી જન્મ્યા, પાછા 5 વર્ષના થયા, પાછા બાળ મંદિરમાં. ના સમજાયું તો ક્યાં ગયું જ્ઞાન? પણ કે છે ને હાથે આવે. તમે કહો છો ના, સી સામાન્ય લોકો એમ જ કહે છે ને કે જ્ઞાન તો હાથે આવશે. ભાઈ, નોલેજ સાથે ના આવે. ઓનલી ધ એક્સપિરિયન્સ કેન કેરી ફોરવર્ડ એન્ડ કર્મ કેન કેરી ફોરવર્ડ, બટ નોલેજ ક્યાંથી કેરી ફોરવર્ડ થાય? હા, એ પ્રશ્ન પૂછો, જવાબ આપો ને. પણ મારું કામ શું છે? પહેલા સળગાવવાનું, પછી ઓલવું છું. તમે કહો છો ને લાયક ને સહાયક સંજોગો મળે તો પછી જ્ઞાન આપણું જે છે એ પાછું ઓપન થાય, તો એ પછી જ્ઞાન સાથે આવ્યું જ કહેવાય ને. હા, લાયક ને સહાયક સંજોગો એ બીજ છે. શું છે? બીજ છે. બીજ તો ફળ રૂપે આવે ને. કોઈ પણ બીજ, એ તો અજ્ઞાની બીજ નાખે તો સાથે આવે. ના, પણ પછી બીજ નહીં. કેરી ફોરવર્ડ થયું હોય તો જ આપણું ત્યાં આગળ પાછું જેમ છે ઓપન થાય ને. કહું તમને એ જવાબ આપું છું. એટલે જ્ઞાન કોને કહેવાય? તમે જેટલી વસ્તુ યુનિવર્સલ ટ્રુથના ફોર્મમાં રિયલાઇઝ કરી એ તમારા ડેવલપમેન્ટ સાથે કેરી ફોરવર્ડ થાય. ડેવલપમેન્ટ ઇઝ ઓલવેઝ કેરી ફોરવર્ડ. શું કીધું? અને નોલેજ આ બધું છે. એટલે ડેવલપમેન્ટ સાથે આવે અને તમારા કોઝ સાથે આવે. તો જ્ઞાન તમે કહો ના આવે તો જ્ઞાન પછી આપણે જે બધું વધારે પુરુષાર્થ કરીને જે જાણ્યું હોય ડેવલપમેન્ટ તરીકે ન ગણાય? કહેવાય ને. જાણ્યું તે કે ના કહેવાય? જાણ્યું છે તે ના કહેવાય, અનુભવ્યું તે કહેવાય. અનુભવ્યું તે કહેવાય. એ તો સાથે આવે ને. અનુભવ્યું તે 100% સાથે આવશે. મેં બધા ધર્મોના શાસ્ત્રો વાંચી નાખ્યા દાખલા તરીકે, અને મને આમ સંક્ષિપ્તમાં યાદ પણ રહી ગયું, પણ એ સાથે નહીં આવે. એમાંથી તમને જેટલો સાર નીકળ્યો વિઝન રૂપે, એ સાથે આવશે. નોલેજ નહીં આવે. સમજાય છે? અહીંથી સીધા નરકે જાય. શું કીધું? સમર્થ પુરુષો. ક્યાં ગયું નોલેજ? ઓર્ડિનરી નથી કહેતો, આપણે નામ નથી દેવા માંગતા. સમર્થ પુરુષો પણ નરકે જાય તો જ્ઞાન ક્યાં ગયું? નોલેજ ના આવે, એક્સપિરિયન્સ આવે. શું આવે? એક્સપિરિયન્સ ક્યાંથી ગયો એ ખબર ના પડી. કહું. એક્સપિરિયન્સ, વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ એક્સપિરિયન્સ? તો કે પહેલા પોતે હું આત્મા છું એ રીતે કેટલો છૂટો રહ્યો તે અનુભવ. પહેલો અનુભવ. શું કીધું? મન વચન કાયા હોવા છતાં પણ પોતે પોતાનામાં સ્થિર રહ્યો, એ પહેલો અનુભવ. અને બીજો અનુભવ, આ જગતના સનાતન સિદ્ધાંતો કેટલા મેં આત્મસાત કર્યા, નોટ ટુ નોલેજ, એ કેરી ફોરવર્ડ થશે. કેરી ફોરવર્ડ વિથ યોર ડેવલપમેન્ટ, નોટ ઇન ટર્મ્સ ઓફ વર્ડ્સ. શબ્દ કેરી ફોરવર્ડ નહીં જાય. એટલે કોઈ પણ વ્યક્તિ તમને બોલશે ને તરત સમજાઈ જશે, બિકોઝ ઓફ યોર
હું તમને મારી પોતાની વાત કરું. હું 8 વર્ષની ઉંમરે દીક્ષા લેવાનો હતો જૈન ધર્મમાં. કેટલા? એટ ધ એજ ઓફ 8. અને આ લેઘા જબ્બા 8 વર્ષની ઉંમરથી પહેરું છું, આજથી નથી પહેરતો. અને મારી 15 વર્ષની ઉંમર થઈ, 15 વર્ષની ઉંમરે ત્યારે મેં દુનિયાના મોટા ભાગના ધર્મશાસ્ત્રોને વાંચી નાખ્યા. રામાયણ, મહાભારત, ગીતા, વેદાંત, આગમ, શ્રીમદ રાજચંદ્ર, કાનજી સ્વામી, બ્રહ્માકુમારી, કુરાન, બાઇબલ, બધું લાઇબ્રેરીમાં અવેલેબલ ઇન અહેમદાબાદ. આ બધું વાંચી નાખ્યું 15 વર્ષની ઉંમરમાં. અને પાછું વાંચ્યું એવું નહીં, કઈ વસ્તુ મને એવું ના લાગ્યું કે ના સમજાય, બીકોઝ ઓફ ડેવલપમેન્ટ. સાંભળો, આત્મસિદ્ધિ મેં 13 વર્ષની ઉંમરે વાંચી. તમે કદાચ બહુ પરિચય હશે કે નહીં મને ખબર નથી. શ્રીમદ રાજચંદ્ર બહુ મોટા જ્ઞાની થઈ ગયા અને એને આખું જીવન મન વચન કાયા આત્મા માટે ગાળ્યા હતા. ગાળ્યું ખ્યાલ આવી ગયું ને? ટુ સ્પેન્ડ ઇઝ રિલેટિવ લાઈફ ફોર ઓનલી ટુ સર્ચ એન્ડ રિયલાઇઝ ધ સોલ. એ પુરુષની વાત કરું છું. એને આત્મસિદ્ધિ લખી છે. કદાચ જો તમને અર્થ સાથે મળે તો કોઈક વાર વાંચજો. અદ્ભુત એના પ્રમાણ વચન પ્રમાણ છે. એના પોતાના અનુભવની બહારનો એક પણ શબ્દ એ બોલ્યા નથી એ માણસ. એનીવે, એ આત્મસિદ્ધિ મેં 13 વર્ષની ઉંમરે પહેલી વખત વાંચી. આત્મસિદ્ધિ 13 વર્ષે. પણ ક્યારે મને એમ નથી લાગ્યું કે આત્મસિદ્ધિ મને ના સમજાઈ હોય. નંબર 1. નંબર 2, દાદા ભગવાન મળે 16 વર્ષની ઉંમરે એમની આપતાવાળી મળી. એટ ધ એજ ઓફ 16. 16 વર્ષની ઉંમરે. અને આપતાવાળી ફિઝિકલ નતા મળ્યા મને. અને પછી આ પહેલી આપતાવાળી વાંચી, એકી બેઠકે વાંચી નાખી. રાતના 9 થી સવારના 4. વાંચવાનો બહુ પ્રકૃતિમાં શોખ લઈને આવેલો, વાંચી નાખી. પછી મને એમ લાગ્યું કે આપતાવાળી જે લખી છે, એને પણ લખી છે, અદ્ભુત લખી છે, પણ મારા માટે કશું નવું નથી અંદર. શું નથી? મને ફક્ત 2 શબ્દો ઇમ્પ્રેસ કર્યા હતા પહેલી આપતાવાળીમાંથી, કે આ દુનિયા છે એ સાયન્સ છે. એ પહેલાં હું થિયરી માનતો હતો, ડુઅરશિપ માનતો હતો જૈન ધર્મ પ્રમાણે. એટલે એક મને સાયન્સ મળ્યું. અને બીજું, મુક્તિનો માર્ગ એ સાયન્સ છે તે, અને આ જગત છે એ દાદા ભગવાને વ્યવસ્થિત શક્તિ મૂક્યું. એટલે મને સમજાયું કે પહેલાં હું ખાલી કર્મનો સિદ્ધાંત જાણતો હતો, કોઝ અને ઇફેક્ટ. પણ જ્યારે આ વ્યવસ્થિત શક્તિ સમજાવી ત્યારે મને ખ્યાલ આવ્યો કે ઓહો, આખું બ્રહ્માંડ છે, દેવલોક, નર્કલોક, મધ્યલોક, કંટ્રોલ ઇન ગવર્ન બાય ધ નેચર એઝ પર ધ નેચરલ લો. એટલે આ વ્યવસ્થિત શક્તિના આધારે બ્રોડ વિઝન થયું. જે પેલા શું હતું, કર્મ ને કર્મ ફળના સેન્સમાં હતું, એ આ શું થઈ ગયું, બ્રોડ વિઝન સમજાય. એટલે 2 વસ્તુ મને મળી. સમજાય છે કે મુક્તિનો માર્ગ એ સાયન્સ છે, અને આ જગત છે એ કુદરતી રચના છે, અને એઝ પર ધ નેચરલ લો એ ફંક્શનલ થાય છે, એમાં કોઈ એને ચલાવનારો નથી. આ 2 વસ્તુ મને પહેલી આપતાવાળીમાંથી, બિફોર વી મેટ દાદા ભગવાન, મને આ વસ્તુ સમજાઈ હતી. એડિશનલ જે બાકી બધું સમજાયેલું હતું. 17 વર્ષની ઉંમરે પહેલી વખત દાદાજી મળ્યા ગાંધીનગરમાં. અને ત્યાર પછી એમની સાથેનો પરિચય શરૂ થયો. પહેલા જ પરિચયમાં દાદાજી અમને જે ભાઈ લઈને ગયા હતા, હું અને મારો મિત્ર, એમનો દીકરો હતો. એટલે એના ફાધર અમને બંને લઈ ગયા, અને અમે બંને સત્સંગ પતી ગયો. એટલે કીધું વિધિ કરો. હવે અમને તો ખબર નહીં, તે વખતે 17 વર્ષના બિલકુલ યંગ હતા, કોલેજના ફર્સ્ટ યરમાં ભણતા હતા. અને વિધિ કરો, બોલજો દાદા ભગવાનને નમસ્કાર કરું છું, આટલું બોલ્યા કરજો. એટલે આપણે તો બોલ્યા કરીએ. પછી એ દાદા પેલા ભાઈ સાથે વાત કરતા હતા, હું ને મારો મિત્ર 2 વિધિ કરતા હતા. દાદા ભાઈ સાથે વાત કરતા, આ 2 કોણ છે કે છે? તો કે દાદા આ મારો એક દીકરો છે, કુળદીપક કે મારો દીકરો છે, અને આ એનો મિત્ર છે. દાદા કેમ? હા. પછી એમને કીધું પાછું કે આ જે કમલેશ છે ને, એની દાદા દીક્ષા લેવાની ભાવના છે. શું કીધું? દીક્ષા લેવાની. હા. એટલે દાદાજી ખાલી એક જ વાક્ય બોલ્યા, મોરના ઈંડા ચિતરવા ના પડે. શું કીધું? મોરના ઈંડા ચિતરવા ના. આટલું એક જ વાક્ય બોલ્યા. ફર્સ્ટ મીટિંગ, તે સામસામી નહીં, હું વિધિ કરતો તે વખતે બોલ્યા, મને ડાયરેક્ટ કીધું નથી. અને પછી એ બોલ્યા જય સચ્ચિદાનંદ, માથામાં ટપલી મારી અને બોલ્યા જય સચ્ચિદાનંદ. પછી અમને બંનેને કીધું ગમ્યું? અમે બંને કીધું હા, આવતા રહેજો. શું કીધું? ટૂંકું ને ટચ, કશું જ લાવવું નહીં. સમજાય છે? ત્યાર પછી એમનો શું થયો, પરિચય વધ્યો. અમને જ્ઞાની પુરુષ દાદા ભગવાનની વિશેષતા એ દેખાઈ, એમનું જે અમે જે ફિઝિકલ લાઈફ જોયું એની અંદર, અને જે એમનું જે સત્સંગ કહેવાય, કે એક તો એ
કે ખુમારીવાળો પુરુષ છે અને ખુમારી ત્યારે જ આવી શકે કે મન વચન કાયાથી મુક્ત હોય તો, અને મન વચન કાયાથી મુક્ત ત્યારે રહી શકે જેને ભીખ અને ભય ના હોય તો. આ અમને તે વખતે સમજાયું હતું ને માટે અમને નમવાનું મન થયું. બાકી તો જૈન સાધુઓ બધા ખૂનખાર હતા. કેવા હતા? જેને હું મળ્યો હતો ને તો કેટલી સાધના કરેલા, દાઢી બાળી વાળા, ઉંમર લાયક, અને આમ તમે કહો તો 2 કલાક સડસડાટ આગમની વાતો ભૂલી જાય, ભલ ભલાને પ્રભાવિત કરી નાખે. ના, બટ માય વિઝન ઇઝ ડિફરન્ટ. they have a knowledge, but the person they have a experience. So there is a difference between દાદા ભગવાન and the other શાસ્ત્ર જ્ઞાની. આ જે મેં ફીલ કરી હું તમને કહું છું. તમે પોતા એક્સપિરિયન્સ. આ મારો અનુભવ કહું છું. એમને મને કીધું નથી, પણ મને જે થયું એ મેં આટલું બધું વાંચ્યા પછી જે મને અનુભવ એ વ્યક્તિ માટે થયો એની હું વાત કરું છું. એટ ધ એજ ઓફ 17, 17 વર્ષની ઉંમરે. પછી તો એમની સાથે ગુનાધાર નથી થયો. અને દાદા જ્યારે જ્યારે સત્સંગ કરતા હતા ત્યારે મારું એક જ વિઝન હતું, આમાં સાયન્સ શું છે. વી વર નથિંગ ઇન્ટરેસ્ટ ઇન અ ડિસ્ક્રિપ્શન ઓર પર્સનલ મેટરમાં મને રસ નહોતો ક્યારેય નહીં. હું મોટે ભાગે દાદા ભગવાન પાસે એક પગે બેસતો હતો, એક પગ વાળેલો હોય ને એક પગ ઊભો હોય અને આંખો બંધ હોય મારી. 99% કોણ બોલે છે, કોણ પ્રશ્ન કરે છે એમાં મને સહેજ પણ ઇન્ટરેસ્ટ નહીં. સહેજ પણ ઇન્ટરેસ્ટ નહીં. મને એ છે કે દાદા બોલે એમાં સાયન્સ શું છે એમાં મને રસ છે. ઘણી વખત તો 2 કલાકમાં મને એક પણ વાક્ય ના મળ્યું હોય સાયન્સનું, બીકોઝ ક્યાં તો મેં સાંભળી લીધેલું હોય. એટલે ઇટ્સ નોટ ન્યૂ ફોર મી. હું સર્ચિંગ કરું છું અત્યારે. શું કરું છું એમાં મને નવું ના મળ્યું. જે સાંભળેલું છે અથવા વાંચેલું છે એ જ મને વાત. એટલે આવી રીતે સાયન્ટિસ્ટ થવું એ વિઝન છે, એક્શન કે સ્પીચ નથી. તમારી દ્રષ્ટિમાં જો સાયન્ટિફિક વિઝન હશે તો તમને બધું સાયન્ટિફિક દેખાશે. તમારા વિઝનમાં થિયોરિટિકલ હશે તો ડુઅરશીપ દેખાશે. અને આમ કર્યું અને આમ કર્યું અને આમ કરવું જોઈએ, આમ ના કરવું જોઈએ. એ કયું ફોર્મ છે? ડુઅરશીપ. એટલે રિલેટિવ ટર્મ છે બધી. રિલેટિવ્સમાં ગુડ ને બેડ તો હોય જ ને, અને સાયન્સમાં બિયોન્ડ છે ગુડ અને બેડ થી. કારણ કે ડુઅરશીપ નથી ને ત્યાં આગળ. ડુઅરશીપ ઓનરશીપ સાયન્સમાં ના હોય. અને દાખલો આપું છું વારંવાર સત્સંગમાં. એક ભાઈએ બહુ સરસ પ્રશ્ન પૂછેલો કે સ્વામીજી અમારો સંસાર ઊભો કઈ રીતે થયો, કેવી અજ્ઞાનથી ત્યાંથી ઊભો થયો. અમે બધા એને સમજવા માંગીએ છીએ. ત્યારે હું વારંવાર દાખલો આપું છું કે આ ગંગોત્રીમાંથી નીકળી. ક્યાંથી? ગંગોત્રીમાંથી નીકળતા નીકળતા નાના નાના ઝરણાઓ બધા ભેગા થઈ અને નીચે નદી બની ઓન ગ્રાઉન્ડ. અને એ નદી 1700 કિલોમીટર ડ્રાઈવ કરે છે. કેટલા? 1700 કિલોમીટર વિધાઉટ ડિરેક્શન. અને પછી સમુદ્રમાં મળી જાય ત્યારે એનું અસ્તિત્વ ખલાસ થઈ જાય. તો આ 1700 કિલોમીટરમાં રહેલું નદીનું, ગંગા નદીનું પાણી, એનો માલિક કોણ? બોલો, કોણ માલિક? પૂછું છું તમને. કોઈ માલિક નહીં. હા, એનો કોઈ માલિક નહીં. પણ મેં ડોલમાં ભર્યું તો બોલતા નથી. ત્યારથી સંસાર સમજી ગયા કેવી રીતે ઉભો થયો? ખ્યાલ આવી ગયો કે નહીં? દાખલા નંબર 2, સોનું સોનાની ખાણમાંથી નીકળે, બરાબર છે? ને ખાંડની અંદર માટી અને કણ બે મિક્સ હોય. સોનાના ગચિયા ના હોય ત્યાં આગળ મિક્સ હોય. અમે ત્યાં આગળ આપણે સાઉથ આફ્રિકા ગયા ત્યારે જોહાનિસબર્ગમાં ગયા હતા. ખાંડની અંદર 2-2.5 કિલોમીટર અંદર ચોપડે લિફ્ટમાં પછી બધું બતાવે છે. એનીવે, તો ત્યાંથી એ માણસ કટિંગ કરી ને આટલો મોટો પથ્થર તોડે, પછી ક્રેનથી ઉચકી અને પેલા ટ્રોલીમાં મૂકે ને ટ્રોલી પાછી લિફ્ટથી ઉપર જાય. સાથે અમે બધા હતા. એટલે આ તો ડેમોન્સ્ટ્રેશન હતું અમને બતાવવા માટે. એટલે એને આખું અમારી આખી પ્રોસેસ બતાવી અમને. અંદર ગયા, બધે ફેરવ્યા, યોગ્ય જગ્યાએ છે ને કટિંગ મૂક્યું, કાપ્યું, ક્રેનથી ઉચકીને ત્યાં નીચે મૂક્યું. અમે બધા પાછા બહુ મોટી લિફ્ટ હોય, બહુ મોટી. પછી માણસ ઉભા રહે એવી લિફ્ટ હોય મોટી. સીધી ઉપર ગઈ. ઉપર ગયા પછી આખું એક ક્રેનથી સીધું નાખ્યું ભઠ્ઠીમાં. ઉપરથી ભઠ્ઠીમાં નાખ્યું. ભઠ્ઠીમાં ઓગળવા માંડ્યું. ઓગળ્યું એટલે કે જે સોનું હતું એ પીગળી ગયું. એ પીગળીને સીધું નીચે પડ્યું. વચ્ચે ફિલ્ટર હોય, બધા શું હોય? ફિલ્ટર હોય. અને નીચે બીબું હોય. બીબું આ ઈંટ હોય ને, ઈંટ આકારનું બીબું હોય. તો ફિલ્ટર થતું ઓગળી અને સીધું એમાં ભરાઈ ગયું. અને પેલા જે કાંકરા હતા, એ પથ્થર હતા, એ ઉપર રહી ગયા. હવે આ આખી 10 કિલોની ઈંટ, એ 10 કિલોની ઈંટ આ કંપનીવાળા, ખાંડની કંપનીવાળા હવે ઢગલે બંધ હોલસેલરોને આપે. કોણે આપે?
મોટી મોટી પબ્લિક લિમિટેડ કંપનીઓને આપે, પછી એ સેમી હોલસેલને આપે, સેમી હોલસેલને આપે, સેમી હોલસેલને આપે, એમ કરતાં કરતાં પછી પેલો કિલોવાળો 10 કિલોવાળો પછી કિલોના લગડી બનાવે, પાછો કિલોવાળા 4-5 હાથે ભર્યા પછી 100 ગ્રામની બને, એમાંય કેટલા હાથે ભર્યા પછી 5 ને 10 ગ્રામની બને, અને પછી છેલ્લે બને ઘરેણા. શું બને? એ ઘરેણા બને તે સાસુ લે તો વહુને આપે જાય ત્યારે, હો, પછી વહુ એની વહુને આપે. આવી રીતે 35-40 પેઢી ઊંધી આ બદલો ચાલ્યા કરે. પછી અર્થક્વિક થાય એટલે સોનું પાછું, એનો માલિક કોણ એટલું મને કહો. નીકળ્યું અને ગયું ત્યાં માલિક કોણ? બોલો ને. કોઈ નહીં. છતાં પણ આ તમારું એનું નામ સંસાર. એટલે કીધું સંસાર એટલે કે જેમાં સાર નથી, એનું નામ આપણને સાર લાગે છે માટે સંસાર, અને જેને સાર ના લાગે એના માટે અસાર. શું કીધું? તો મારી પાસે 2 જુદા પ્રશ્ન છે. બોલો બોલો. એક તો ઓલા હેમાબેને જ્યારે પૂછ્યું તમને કે આમાં સોલ્યુશન શું, તો તમે કહ્યું કે પ્રાર્થના કરવી કે મને દૃષ્ટિ દેખાય, તો એનાથી થાય શું? એમાં બેન આ મૂકી દો ને અત્યારે. હા બોલો બોલો. પ્રાર્થના કરવાથી થાય શું? કહો કહો. કેમ કે તમે ડુઅર તો છો નહીં, જી, અને you don't have the authority or the capacity to change whatever you are meant to go through. યા એટલે કહો. તમારી છોકરી કંઈક ખોટું કરતી હોય, તમને દુઃખ થતું હોય, તમે ગુસ્સે થતા હો, કે છોકરો કંઈક ડ્રગ્સ કરતો હોય, તમે કે પછી તમે લાખ રૂપિયાનું દેવું કરેલું હોય, આ પરિસ્થિતિમાંથી તમે નીકળી ના શકતા હોય. બોલા બેને કહ્યું કે લેડી સાથે ચર્ચા કરીએ તો ગુસ્સો આવી જાય, એની સાથે સંભાવ્ય નિકાલ કરવામાં તકલીફ થાય છે. હે, એની સાથે સંભાવ્ય નિકાલ કરવામાં તકલીફ થાય છે. રાઈટ. હવે તમે કહ્યું કે પ્રાર્થના કરવી, તો પ્રાર્થના કરવાથી થાય શું? આ તો રચના છે તમારે, યુ હેવ ટુ ગો થ્રુ ઇટ. પ્રાર્થના કરવાથી શું થવાનું છે? આપું જવાબ આપું હવે? હા. ઓકે. જો પ્રાર્થના એ બહારના સંજોગોને બદલવાનું સામર્થ્ય ધરાવતો નથી. પ્રાર્થના they give you the moral power to face the any kind of good and bad circumstances. Each and every great person's example, like a Mahatma Gandhi, they are living at that time. There were so many questions. અહિંસાથી આઝાદીની વાત કરી અને એને પ્રેક્ટિકલમાં મૂકવા માટે they are suffering so many questions. Am I right or wrong? યસ. And they are in confusion કે what can I do? બધાના સજેશન્સ છે, આ કરું, આ કરું, આ કરું. અને ત્યારે પ્રેયર કરતા, તમને યાદ હોય તો તમે એમની ઓટોબાયોગ્રાફી વાંચો, જ્યારે કન્ફ્યુઝનમાં આવે ત્યારે પ્રાર્થના કરતા હતા, અને પ્રાર્થનામાં જે બળ આવે પછી ડિસિઝન લેતા હતા. ખ્યાલ આવી ગયો? પ્રાર્થના એ મોરલ સપોર્ટ માટે છે. ટ્રાય ટુ ફેસ ધ સર્કમસ્ટાન્સીસ, નોટ ટુ ચેન્જ ધ સર્કમસ્ટાન્સીસ. સમજાય છે? દરેક ધર્મની વાત કરીએ આપણે, કોઈ પણ ધર્મ એવો નથી કે જેમાં સામાન્ય જીવો પાપ ના કરતા હોય, પણ પાપ કર્યા પછી ભગવાન પાસે પ્રાયશ્ચિત કરે છે. પછી એને કન્ફેશનનું ફોર્મ આપો, પ્રતિક્રમણ કહો, ક્ષમા માગવાનું કહો, જે નામ આપવું એમાં. જેમ મુસલમાનોના કે જે કયામત કે દિન આયેગા, માટે ખુદાની બંદગી કર અને તારી ભૂલોની માફી માંગ. એનીવે આ બધી જ વસ્તુ એ પ્રેયર જ છે. કાઇન્ડ ઓફ પ્રેયર, ડિફરન્ટ કાઇન્ડ ઓફ પ્રેયર્સ. અને પ્રેયરની અંદર એક જ વસ્તુ છે, ટ્રાય ટુ ફીલ કે આ ખોટું છે, આ ખોટું છે. એ ખોટી વસ્તુને તે સાઇન કરી નાખી કે આ કરેક્ટ છે, કેરી ફોરવર્ડ ઇન નેક્સ્ટ બર્થ બીકોઝ ઓફ યોર સિગ્નેચર. કુદરત એક પણ કર્મનો હિસાબ આપણી સિગ્નેચર વગર ના આપે, કારણ કે સફરિંગ મારે કરવાનું છે. ઇન્સ્ટ્રુમેન્ટ એ છે, સંજોગો કુદરત આપે છે, પણ ભોગવવાનું કોણે છે? મારે. મારી સિગ્નેચર વગર એક પણ સફરિંગ, ગુડ કે બેડ, મારા લાઈફમાં આવી શકે નહીં. પણ ત્યાં તમે કીધું
કોઈના ઉપર ગુસ્સે કર્યો ને ગુસ્સો કર્યા પછી અંદર એમ થઈ ગયું કરવા જેવો જ હતો તો જ સુધરે લોકો. બસ આ તમારી મિસ્ટેક થઈ ગઈ. Once you sign it, the same circumstances are carried forward in next birth. ભલે તમે ગુસ્સો કર્યો ને તમારું કામ થઈ ગયું બહાર, પણ અંદર ચેન્જ યોર વિઝન. મારી પ્રકૃતિ કે વાણી કે વર્તન કે વિચારો આવા હોવા જોઈએ નહીં, કારણ કે આ વર્તન વાણી ને વિચારો એ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક નથી. ચેન્જ યોર વિઝન, ધેટ્સ ઇટ, બટ નોટ ઇન યોર ચેન્જ યોર સર્કમસ્ટાન્સીસ. કારણ કે ઇફેક્ટ છે. એક્ઝામને ના એક્ઝામમાં બદલી શકાય, પણ એ તમે પ્રાર્થના ના કરી હોય તોય પણ that fact remains still the same, right? ફેક્ટ રિમેન સેમ, પણ રિલેટિવ છોકરાને ગુસ્સે થયો એની ઉપર, એ ચેન્જ થયો કે ના થયો, it remained where it is. મેં પછી મનમાં એમ પ્રાર્થના કરી કે મારે ગુસ્સે નતું થવું એની, but I did not have a choice. બરાબર, સમજી ગયો પછી, રાઈટ? તો હવે how does it change anything? આપણે શું વાત કરી, શું ચેન્જ થઈ શકે એમ છે? આપણી વિઝન ચેન્જ થાય. That's it. પણ મેં એક્શનની તો વાત કરી જ નથી અત્યાર સુધીના પણ એ સત્સંગમાં. આપણે પ્રાર્થના કરીએ કે ના કરીએ, વિઝન આપણે They give you the moral support to you to face the circumstances. ડેફિનેશન જાણી લો તમે, મેં શું બોલ્યો તો. પ્રાર્થનાની ડેફિનેશન તમે That's it. બ્રોડ કરી દીધી, એમ નહીં કે ભગવાનને પ્રાર્થના કરી No, no, no. ચેન્જ કરી આપો. ના એટલે પણ તમે જેને માનતા હોય એને પ્રાર્થના કરી શકો, અલ્ટિમેટ તો અંદર જ પહોંચે છે, પણ તમે એને બિલીવ કરો એટલે તમને શ્રદ્ધા રહે, એટલે કોન્સન્ટ્રેશન રહે. દેટ ઇઝ સાયન્સ. તમને જેના ઉપર ટ્રસ્ટ હોય એને તમે પ્રેયર કરી શકો. સોલ ઉપર હોય તો તમે સોલ. પ્રે ના કરો, તમે પોતે જ સમજો કે આ ખોટું છે. That's as good as a prayer is what I understand you're saying. એ બરાબર છે કે તમે જાતે સમજો એટલી આપણી પાસે કોમન સેન્સ અને ઓપનનેસ હોય, ઇટ ઇઝ વેલ એન્ડ ગુડ. પણ ના હોય તો પ્રેયર ઇઝ અ બેસ્ટ વે ટુ ફેસ ધ સર્કમસ્ટાન્સીસ એન્ડ એક્સેપ્ટ ધ સર્કમસ્ટાન્સીસ એઝ ઇટ ઇઝ. આ થોડા કન્ફ્યુઝ થઈ જાય. તમને મેં પ્રશ્ન બહુ સરસ પૂછ્યો. તમારું નામ શું? અશ્વિન. અશ્વિનભાઈ, તમે કીધું કે મારી દીકરી આવું કરતી હોય, મારો દીકરો આવું કરતો હોય, એક્ઝામ્પલ આપું છું. તમને ખ્યાલ હોવો જોઈએ કે આ જે નામ છે એ દેહનું નામ છે, અને દેહને મળેલા દીકરા દીકરી છે એ પણ દેહના છે, અને અંત પણ દેહનો આવવાનો છે, અને મારો અંત આવવાનો નથી. જો મારો અંત આવે તો પુનર્જન્મ હોય ના, માટે હું એનાથી કેવો છું? ડિફરન્ટ. યસ. પણ આ દેહ છે એ દેહને હું માનું છું, માટે છોકરા પણ કોના થયા, અને માટે એની અસરો એ આપણી અસર થઈ ગઈ. ખરેખર તો દેહથી જ આપણે મુક્ત છીએ, તો પછી આની અસર કે પેલી અસરનો પ્રશ્ન આવતો જે આપણી એકડામાં ભૂલ છે. ક્યાં ભૂલ છે? મીડામાં ભૂલ નથી. મીડું એટલે સર્કમસ્ટાન્સીસ, એકડો એટલે હું કોણ છું. પણ એક ભાઈ હતા ને સાહેબ, તે પ્રશ્ન લઈને આવ્યા હતા, સામાજિક પ્રશ્ન. જનરલી મારા સત્સંગમાં લાસ્ટ 20 યર્સનો રેકોર્ડ છે, કોઈ સામાજિક પ્રશ્નો લઈને નથી આવતો. નો સોશિયલ ક્વેશ્ચન, કારણ કે આ સાયન્સની અંદર એનું એક્ઝિસ્ટન્સ રહેતું નથી. સફરિંગ રહે છે, એક્ઝિસ્ટન્સ નથી રહેતું. પર્સનલી કોઈ મને ફોન ઉપર પૂછે કે સ્વામીજી આવું છે તો મારે શું કરવું, નોટ ઇન ટર્મ્સ ઓફ ક્વેશ્ચન, પણ હાઉ ટુ ફેસ, એટલા માટે પૂછે છે. પણ આવું કેમ થયું એ પ્રશ્ન નથી એને, પણ આ જે આવ્યું એમાં હું કઈ રીતે જ્ઞાને કહીને સર્વાઈવ રહી શકું, એટલા માટે પ્રશ્ન પર્સનલ પૂછે. અમારી આગળ હસબન્ડ વાઈફના ઝઘડા, મા બાપ અને છોકરાના ઝઘડા, સાસુ વહુના ઝઘડા, બોસ અને આસિસ્ટન્ટના ઝઘડા, એવા પ્રશ્ન ના હોય અહીંયા આગળ. એને સ્થાન જ ના હોય, એ લેવલ જ નથી અહીંયા આગળ, એટલે કોઈ પૂછે નહીં એમને. એનીવે, તો જે તમે જે કીધું એની અંદર ભૂલ ક્યાં થઈ આપણી? હું કોણ છું તે ના જાણ્યું, એનાથી પછી આ પરંપરા ભૂલની થઈ ગઈ. હું એના હું દાખલો આપું છું આ સમજાવવા માટે કે જ્યારે બેંકની શરૂઆત થઈ અને ચેકબુક બહાર પડી. શું પડી? બિગિનિંગની વાત છે, બિગિનિંગ. હો, બહુ જેને કહે ને ફ્યુ પીપલ દે હેવ અ ચેકબુક એટ ધેટ ટાઈમ. ઇટ્સ અ બિગિનિંગ. લાગે પેલા ફોન હતો તો કોઈક લોકો પાસે જ હોય, બધા પાસે ના હોય, એ તમને ખબર છે. તે ચેકબુકની શરૂઆત થઈ, તે ચોરે વાણિયાના ઘેર શું કર્યું? ધાડ પાડી.
વાણીઓ શાંતિથી ઊંઘતો તો ઘસઘસાટ. ચોરે બધું ઘર ફેંકી નાખ્યું, કશું મળ્યું વાણીને ઉઠાડ્યો. હું ચોર છું ને તારા ઘરમાં લેવા આવ્યો છું. વાણી કે કશો વાંધો નહીં, ઘરમાં કશું નથી કે છે. મહેનત કરવી હોય તો હું શાંતિ શું છું, તો કર્યા કર મહેનત. શું કીધું? ચોર કે છે ક્યાં? તો કે બેંકમાં. ચોર કે કશો વાંધો નહીં, ચેક લખી આપો મને. વાણીઓ તો હોશિયાર. વાણીએ લખ્યું 5 મીંડા અને પછી એકડો લખી અને પછી શું કર્યું? ચોર કે આટલી નાની રકમ, અરે કે બીજા 5 ઉમેરી આપું. ના સમજાય. બીજા 5 મીંડા ઉમેરી. હા, આગળ પેલું તો ક્રોસ કરી નાખ્યું એને 0005 ટાઈમ લખીને 1 લખ્યું અને પછી ક્રોસ કરી નાખ્યું. હવે બીજા આગળ 5 વધારે કે 25 વધારે ફેર પડે? એમ આપણે હું કોણ છું એ નથી જાણતા, માટે એકડા વગરના મીંડા છે. એકડો એ આપણે છે અને મીંડા એ સંસાર છે. જ્યાં સુધી મીંડાની વેલ્યુ છે ત્યાં સુધી ફર્યા કરવાનું ગોકળ. ના સમજાવ્યું સાહેબ? એટલે આ મા બાપ પતિ પત્ની બાળકો એ આપણા વ્યવહાર સત્ય છે, એ સનાતન સત્ય છે અને કર્મના હિસાબથી ભેગા થયા છે. જેવો હિસાબ પતે એટલે છૂટા પડી જવાના છે આપણે. સમજાય છે? એટલે આની અંદર અતિ રાગ અતિ દ્વેષ ન રાખવો, પણ સામાન્ય ભાવે. ક્યાં ભાવે? હું આત્મા છું અને આ અશ્વિનનો હિસાબ છે બધો. હું આત્મા છું અને આ અશ્વિનનો બધો હિસાબ છે. અને હિસાબની અંદર પતિ હોય, પત્ની હોય, માતા પિતા હોય, બાળકો હોય અને બધા કર્મના હિસાબો પણ હોય. પણ હું આ અશ્વિનથી સર્વથા મુક્ત એવો શુદ્ધ આત્મા છું. એ જો જ્ઞાન પ્રાપ્ત થઈ જાય તો કામ થઈ ગયું. પ્રાપ્ત થવું, એપ્લાય કરવું અને એક્સપિરિયન્સ કરવું તો તમારું કામ થઈ ગયું. પણ બિગિનિંગ ફ્રોમ પ્રાપ્ત થવું. સમજાય છે? અને જ્ઞાન એટલે ખાસ ધ્યાન રાખજો, જ્ઞાની પુરુષ જે જ્ઞાન આપે છે એ કોઈનો ધર્મ બદલતા નથી, ગુરુ બદલતા નથી, ક્રિયા બદલતા નથી, ભગવાન બદલતા નથી, માત્ર દ્રષ્ટિ બદલે છે. તો ગુરુ કેમ ના બદલે? જ્ઞાની પુરુષ ગુરુ ના બનાવે કોઈને? ના, મેં સાંભળ્યું છે. ગુરુ ના, ફેરથી તમે સાંભળો. જ્ઞાની પુરુષ કોઈ દિવસ તમારો ધર્મ નથી બદલાવતા. જ્ઞાન આપે ને તારે ધર્મ ના બદલાવે, તમારો ક્રિયા ના બદલાવે, તમારા ગુરુ ના બદલાવે અને તમારા ભગવાન ના બદલાવે, ફક્ત દ્રષ્ટિ બદલે. જ્ઞાની પુરુષ ગુરુ કેમ ના બને? જ્ઞાની પુરુષ ગુરુ કેમ ના બને? સાંભળજો, એમનો પ્રશ્ન છે કે જ્ઞાની પુરુષ ગુરુ કેમ ના બને? ગુરુ એટલે શું? એને અચ્છા જ્ઞાની એટલે શું અને ગુરુ એટલે શું? ગુરુ એટલે કે શાસ્ત્ર જ્ઞાન વાંચીને તૈયાર થયેલા હોય અને જે લોકોને અશુભમાંથી શુભ માર્ગે લઈ જાય. અને ગુરુને શિષ્ય પણ જોઈએ અને ગુરુને વ્યવહાર પણ હોય. ખાવું, પીવું, સ્થાન બાંધવું, મંદિરો બંધાવવા, આ બધો વ્યવહાર હોય. માટે બંને એકબીજાના અરસપરસ છે. શાસ્ત્ર જ્ઞાન ગુરુ પાસે છે અને વ્યવહારનો આધાર બધો કોની પાસે છે? શિષ્ય અથવા ફોલોઅર્સ પાસે છે. એટલે આ રીતે બંનેનું કામ ચાલ્યા કરે. સમજાય છે? પણ જ્ઞાની એવા હોય જે મુક્ત હોય, એટલે કે એમને ભીખે ના હોય અને ભય ના હોય. એ જગતમાં પોતાનો અનુભવ શેર કરવા આવ્યા છે, સેલ કરવા નથી આવ્યા. પણ 100% ઓફ ધ જેમ કોઈ પણ માણસ બીજાને ગુરુ બનાવે છે તો એ બનાવે છે ત્યારે જ્યારે એ માને છે કે આ જ્ઞાની પુરુષ છે, એટલા માટે એને ગુરુ બનાવે છે. જ્ઞાની કોઈના ગુરુ હોય નહીં અને કોઈ શિષ્ય બનાવે નહીં, અને માટે જ જ્ઞાની મુક્ત હોય અને તમને મુક્ત રાખે. ગુરુ એટલે શિષ્યને આગો પાછો થવા દેવો નહીં કે ફોલોવર્સને આગો પાછો ના થવા દેવો, બીકોઝ ઓફ ઓનરશિપ. જ્ઞાનીને ઓનરશિપ ના હોય. આજ મારો શિષ્ય, આજ મારા ફોલોવર્સ, એવું જ્ઞાનીને ના હોય.
ગુરુને હોય, કારણ કે ગુરુ ને શિષ્ય કેવા છે? અરસપરસ. ના, અરસપરસ છે. જ્ઞાની અને જ્ઞાનીનો ફોલોઅર્સ એ અરસપરસ નથી. જ્ઞાનીનો ફોલોઅર્સ જ્ઞાની પાસે પોતાના માટે જાય છે, જ્ઞાની માટે નહીં. એટલે તમે કીધું ભીખ અને ભય ના હોય. શું ના હોય? ભીખ અને ભય. દાદા ભગવાનની જો હું વ્યક્તિગત વાત કરું, વ્યક્તિગત ઇન્ડિવિડ્યુઅલ, તો જ્ઞાની પુરુષ દાદા ભગવાન આખી લાઈફ સુધી, છેલ્લા શ્વાસ સુધી 30 રૂપિયાના ભાડાના મકાનમાં રહ્યા. કેટલા? 30 રૂપિયા. અપ ટુ 88 જાન્યુઆરી. સમજી ગયા? એમના ઘરનું ફર્નિચર જો વેચવા જઈએ તો 100 રૂપિયા ના આવે એટલું ફર્નિચર હતું. સમજાય છે મારી વાત? માટે એમને ભીખ અને ભય ના હોય. દે આર નોટ ડિપેન્ડન્ટ ઓન ફોલોઅર્સ. અને ત્યારે ખુમારી પ્રગટ થાય. જે ડિપેન્ડન્ટ હોય ને, ખુમારી ના થાય. સમજાય છે મારી વાત? નીકળે જ નહીં. આધારિત, અરસપરસ. ગુરુ શિષ્ય શું કે ગુરુ મારે આ મુશ્કેલી આવી, ભણવામાં તકલીફ છે, પૈસા કમાવા તકલીફ છે, પરિવારમાં તકલીફ છે, તમે મને આશીર્વાદ આપો, એનું સોલ્યુશન લાવો, કૃપા વરસાવો. સમજાય છે? એટલે કોની ગરજ કહીએ અત્યારે? શિષ્યને. કોની પાસે? ગુરુ પાસે. પછી આવી રીતે 2, 5, 10 વખત આશીર્વાદ લેવા આવે, એમાંથી 2, 5 એને ફળ્યા, તકદીરથી જ ફળે છે, પણ એને લાગ્યું ગુરુથી ફળ્યા. એટલે ગુરુ કે હવે બધું બરાબર છે? તો કે હા, બધું હવે બરાબર છે. પછી ગુરુ કે એક કામ કરો, આપણો પ્રોજેક્ટ છે ને એમાં 5 લાખ રૂપિયા લખાવજો. ના સમજાયું? સમજો. એ બેયનું ચાલે ને, પણ બોલતા નથી. ના ના, સાચી વાત છે તમારી. અને જ્ઞાની આવા ના હોય. જ્ઞાની કે તમારે મંદિર બાંધવું હોય, કે ધર્મશાળા બાંધવી હોય, કે હોલ બાંધવા હોય, ફોર યુ, નોટ ફોર મી. I am not in between this project. I just guide you only. But without ownership. આ મારું સ્થાન છે એવું જ્ઞાની ના કે, ફોલોઅર્સ કે. શું કીધું? અને મોટામાં મોટી વસ્તુ જ્ઞાનીની એ છે કે જ્ઞાની એ મુક્તિનો માર્ગ આપી જાય, સંપ્રદાય ના આપી જાય. પણ જ્ઞાની ગયા પછી સંપ્રદાય થઈ જાય. સંપ્રદાય કનેક્ટેડ વિથ લો, અને મુક્તિનું વાત વિધાઉટ લો હોય. કેવો હોય? રામે જે કહ્યું વિધાઉટ લો, કૃષ્ણે જે કહ્યું વિધાઉટ લો, દાદા ભગવાને કહ્યું વિધાઉટ લો, મહાવીરે કીધું વિધાઉટ લો. પણ ગયા પછી શું થઈ જાય? લો થઈ જાય. અને લો થાય એટલે શું થાય? ભાગ પડે. ધેટ્સ ઇટ. આ સંસાર આનાથી ચાલ્યા કરે. પાછું શું કીધું? જેટલા નિયમ એટલા તોડવા વાળા. એટલે દાદા ભગવાનનું સૂત્ર છે, નો લો લો. શું કીધું? નો લો લો. લો કયો? નો લો લો. કોઈ કાયદો નહીં. જ્ઞાન લઈ જાય પછી, દાદા પાસેથી જ્ઞાન લઈ ગયો હોય પછી 5 વર્ષે આવે, 7 વર્ષે આવે, પણ દાદાની વિતરાગતામાં કોઈ ફેર ના પડે. કારણ કે જ્ઞાની પુરુષની દ્રષ્ટિ એક જ હોય, સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ એવિડન્સ. એ વ્યક્તિને ડુઅરશિપના ફોર્મમાં જોતા નથી કે મારું જ્ઞાન લઈ ગયો, 5 વર્ષ સુધી આવ્યો નહીં. ના, એ માલિક જ નથી એના. The share is જ્ઞાન, not to sell. હું વેચું ને તો મારો હક ઊભો થાય. મેં તને આપ્યું છે. શું કીધું? એ શેર કરે છે, સેલ નથી કરતા. એટલે તમને મુક્ત રાખે છે. જ્ઞાન લઈ જાઓ, જ્ઞાન ના લો, આવો ના આવો, that is not subject of experience. જ્ઞાની પુરુષ આવો તોય તમારા માટે, અને ના આવો તોય તમારા. મારું પાસે જે અનુભવ જ્ઞાન દશા છે એમાં કોઈ ફેરફાર થવાનો, તમારા આવવાથી કે ના આવવાથી ફેરફાર થવાનો. આ સ્ટેટસમાં એમનું લિવિંગ હોય, આઉટસાઇડ નહીં, ઇનસાઇડ. સમજાય છે? હવે જેનું આવું દર્શન હોય એને આ બહારના સંજોગો હલાવી શકે? મને મારી પોતાની લાઈફની વાત કરું. આજથી 1.5 વર્ષ પહેલાં એક ભાઈ હું અમદાવાદ રહું છું, અત્યારે ગાંધીનગર રહું છું. તો એક ભાઈ રિટાયર થયા, એટલે એની પાસે મોટું ફંડ આવ્યું. ગવર્મેન્ટના મોટા એક્ઝિક્યુટિવ ઓફિસર હતા ને, 1 નંબરના 2 નંબરના બહુ પૈસા હશે, આપણે માની લઈએ. મને કે સ્વામીજી મારે
મારે સારું કામ કરવું છે. શું કહે છે? સારું કામ કરવું છે. અને મારો ભાવ એવો છે કે હું તમને 25 લાખ રૂપિયા આપું, તમે સારું કામ કરો. અને મને ટ્રસ્ટ છે તમારા ઉપર. શું કીધું? મને ટ્રસ્ટ છે. ત્યારે મેં એટલું જ કીધું, અશ્વિનભાઈ, મેં ખાલી એટલું જ કીધું, મને શું કામ કામે વળગાડે છે? મારું માર્ગદર્શન લઈ જા, કામે ના વળગાડે. ના સમજાયું? એક મકાન બાંધતા 60 વર્ષ થયા પછી પૈસા ભેગા થાય ત્યારે પોતે ઇન્ડિયામાં મકાન બાંધી શકે. રિટાયર થયા પછી આટલા વર્ષોની તપશ્ચર્યા પછી મકાન બાંધી શકે. અને હું સંન્યાસી થયા પછી 10 મંદિરો બાંધું. કોના પૈસા? બોલો તો ખરા. અને જવાબદારી મારી નહીં? બોલોતા નથી. જવાબદારી નહીં? જવાબદારી ખરી ખરી. અહીંયા મકાન બાંધો, અહીંયા મંદિર બાંધો, 2 સંસાર છે. શું છે? સંસારી વસ્તુ છે. અહીંયા દીકરા કરો, અહીંયા શિષ્ય કરો, 2 સંસાર છે. પોતાના ના સાંભળે ને પારકા સાંભળે. બોલતા નથી. પોતાના ના સાંભળે ને પારકા સાંભળે. તે કળિયુગમાં, સતયુગમાં નતા સાંભળતા કૌરવો, ખબર છે બધાને. તે કળિયુગમાં સાંભળે. આ તો હિસાબ છે. શું છે? હિસાબ પૂરતા ભેગા થયા છે. મુક્તિ નથી. મુક્તિ તો મુક્તિનું જ્ઞાન દ્રષ્ટિમાં છે, એક્શનમાં નથી. જગત એક્શનમાં મુક્તિ ખોળે છે. એટલે બેને કીધું ને, એક્શનમાં મુક્તિ ના હોય. રામકૃષ્ણ મહાવીરને બંધન હતા વ્યવહાર જીવનમાં, અંદરથી મન વચન કાયાથી મુક્ત હતા. શું કીધું? આ તો બંધનમાં જ હોય. ને કીધું ને કે અવતાર આ જગતમાં કોઈ એવો પેદા થયો નથી અને થવાનો નથી કે જે અવતાર લઈ શકે. દે હેવ ટુ કમ એઝ પર હિઝ પ્રીવિયસ બર્થ કોઝ. હા, સમર્થ હોઈ શકે અને સામાન્ય પણ હોઈ શકે, પણ એ લે છે એવી ચોઈસ આ જગતમાં કોઈને નથી. પણ આપણી વ્યક્તિગત માન્યતા હોઈ શકે, ચોઈસ નથી. શું કીધું? ચોઈસ નથી. મારે દેવલોકમાં જવું, નરક લોકમાં જવું, પશુઓનીમાં જવું કે મનુષ્યભૂમાં જવું, ચોઈસ નથી. પણ મારા કર્મ પ્રમાણે કુદરત મને મોકલશે વિધાઉટ ચોઈસ. સમજાય છે? આવું આખું ન્યાય વાળું જગત છે. જ્યાં પોલ છે, પોલ ખ્યાલ આવે છે ને, જ્યાં પોલ એટલે તાનત ખોળી, પોલ છે ત્યાં સંસાર છે. શું છે? સંસાર. પોલ કેમ ઘૂસી ગઈ મારામાં? કારણ કે હજુ મને પ્રાકૃતિક ભાગમાં કોઈ રસ છે. એક બાજુ પર ને પરાધીન માનું છું અને બીજી બાજુ એમાં રસ છે. એટલે શું થઈ ગયું? મારું જ્ઞાન અને મારા જ્ઞાનનો ઉપયોગ એ બંને શું થઈ ગયા? ડિફરન્સ થઈ ગયા. શું થઈ ગયા? ડિફરન્ટ. એટલે એક જ હોવું જોઈએ. શું હોવું જોઈએ? રસ એટલે ભીખ અને ભય. તો એટલે શરૂઆતમાં વાત કરી ને આપણે, શું કીધું આપણે? આખી પ્રકૃતિ, 5 ઇન્દ્રિયો અને અંતસ્કરણને ક્યાં મૂક્યું? પર તો છે જ. મેં એક જ શબ્દ વાપર્યો હતો, દેહાધ્યાસ. આ 5 ઇન્દ્રિયો હોય એટલે 5 જ્ઞાનેન્દ્રિયો હોય, અંતસ્કરણ હોય અને બાહ્યકરણ હોય. એમાં કોઈ પણ જગ્યાએ તમે સંલગ્ન થઈ ગયા ઇઝ ઇક્વલ ટુ દેહાધ્યાસ. અને એ દેહાધ્યાસ એટલે કે શ્રીમદ રાજચંદ્રએ લખ્યું, પછી સમજાય. છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેહનું, એ જ ધર્મનું મર્મ. એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષ સ્વરૂપ. બાકી કહીએ કેટલું, કર વિચાર તો. છૂટે દેહાધ્યાસ તો કર્મનો કરતા પણ નથી અને ભોગતા પણ નથી. કારણ કે જે કરતા છે એ અજ્ઞાનતા છે અને ભોગતા છે એ મન વચન કાયા છે, પણ એ તું નથી. છૂટે દેહાધ્યાસ તો તું આ કર્મનો કરતા પણ નથી અને ભોગતા પણ નથી. એ જ ધર્મનો મર્મ, એ જ ધર્મથી મોક્ષ છે. મર્મથી મોક્ષ છે, ધર્મથી નહીં, મર્મથી. એ જ ધર્મનો. ધર્મ એટલે શું? શુભાશુભ ક્રિયા. આ જગતના તમામ ધર્મોને એક જ શબ્દમાં કહેવું હોય, જગતના તમામ ધર્મોને, ઓલ રિલિજનને એક વર્ડ્સમાં કહેવું હોય તો એને શું કહેવાય? કુળ ધર્મ. શું કહેવાય? કુળ ધર્મ. તમે જે કુળમાં જન્મ્યા એ
એ તમારો ધર્મ, વિધાઉટ ચોઇસ એન્ડ વિધાઉટ સિલેક્શન. આપણે જૈનમાં જૈન મળે સમજી ગયા? કુળ ધર્મ એટલે કે સારી રીતે સંસાર ચલાવવાનું સાધન, પણ સંસાર સમાપ્ત કરવાનું સાધન નહીં, ચલાવવાનું. પણ મોક્ષે જવું હોય એના માટે મૂળ ધર્મની જરૂર છે. મૂળ ધર્મ એટલે આત્મધર્મ, જેને કૃષ્ણ ભગવાને સ્વધર્મ કહ્યો. કયો કીધો? સ્વધર્મ. મૂળ ધર્મથી મોક્ષ છે, ને મૂળ ધર્મ એ પાર્ટીશન વગરનું હોય, અને કુળ ધર્મ બધું જ જુદું. પુસ્તકો જુદી, મંદિરો જુદી, ક્રિયાઓ જુદી, તપ જુદી, સમજ જુદી, ગુરુઓ જુદા, ડ્રેસ જુદો, બધું કેવું હોય? જુદું જુદું. અને મૂળ ધર્મ યુનિક અને યુનિવર્સ હોય. સો કૃષ્ણ ભગવાન, રામ ભગવાન, મહાવીર આ બધાએ જુદા જુદા ધર્મ જ બનાયા ને. ધેટ ઇઝ ધ રોંગ બિલીફ. કોઈ પણ મુક્ત પુરુષ હોય એ ક્યારેય કોઈ પણ સંપ્રદાયની સ્થાપના ના કરે. એક કોઈ પણ મુક્ત પુરુષ કોઈ પણ સંપ્રદાયની સ્થાપના ન કરે, પણ સંપ્રદાયની સ્થાપના શેના માટે કરે? કે ભાઈ આ લોકોને ભેગા થવાનું સાધન. મેં જે કંઈ જ્ઞાન આપ્યું છે એ જ્ઞાન ભેગા થતાં ધીમે ધીમે ગળાશે ને, એટલા માટે આપ્યું. પણ સંપ્રદાય એમને એક્સપર્ટ થવા માટે નથી આપ્યું. તમારી જે કંઈ કમીઓ હોય અણસમજણની, એમાંથી ગેઇન કરી અને ગો હેડ વિથ યોર સેલ્ફ કોન્ફિડન્સ. કારણ કે સંપ્રદાય કોઈ પણ હોય એટલે વ્યૂ પોઈન્ટ ડિફરન્ટ થઈ ગયા. શું થઈ ગયા? એક જ સંપ્રદાયની વાત કરું છું. એક જ સંપ્રદાયમાં વ્યૂ પોઈન્ટ કેવા હોય? બધાના અલગ અલગ હોય. પાછા બધાના વ્યૂ પોઈન્ટમાં કંઈક તો સાચું હોય જ, ખોટું ના હોય, પણ વ્યૂ પોઈન્ટને આધારે યુનિટી હોય નહીં, અને એટલે કોન્ફ્લિક્ટ થાય. શું થાય? બસ આનું નામ મોટો સંસાર. પેલો સામાજિક સંસાર, આ ધાર્મિક સંસાર. એટલે કીધું કે આ આવી રચના શેના માટે કરી? ભગવાન મહાવીરે બી કરી, કૃષ્ણ રામે નથી કરી. કૃષ્ણ રામે રામને કૃષ્ણએ નથી સ્થાપના કરી, ધર્મની નથી કરી. મહાવીરે કરી. તે કોઈ પણ તીર્થંકર નિમિત્ત હોય એ કરે નહીં. એમને ઇન્દ્ર મહારાજા વિનંતી કરે કે ભગવાન ચતુર્વિધ સંઘની સ્થાપના કરો. કોઈ પણ તીર્થંકરને એ નિમિત્ત હોય એ કરે નહીં. ચતુર્વિધ સંઘ એટલે સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા, એટલે સંસારી બે વ્યક્તિઓ હોય અને ત્યાગી બે વ્યક્તિ હોય. ત્યાગી બે એટલે લેડીઝ અને જેન્ટ્સ, સંસારી બે વ્યક્તિ એટલે લેડીઝ અને જેન્ટ્સ. આ ચાર વ્યક્તિ ભેગા થાય અને સ્થાપન કરે, એનું નામ ચતુર્વિધ સંઘ કહેવાય. શું કહેવાય? એ સ્થાપના કરે. એ સ્થાપના કર્યા પછી ભગવાન નિર્વાણ થાય ત્યાં સુધી ક્યારેય ના પૂછે મારો સંઘ કેવો ચાલે છે, કારણ કે એ એમાં નથી, એ આમાં છે, નિમિત્ત છે. રાજપાટ કરે ને, રાજપાટ જ્યારે ભોગવતા હતા ત્યારે પણ એમાં નહોતા, અને આ સ્થાપ્યું ત્યારે પણ એમાં નથી. આ ઉદય કર્મ છે. શું છે? સમજાય છે? સમજાય છે મારી વાત? હા. એટલે અજ્ઞાનીઓ જે સ્થાપના કરે છે એવી એ કરતા નથી. અજ્ઞાની જ્યારે કરે એનો પુરાવો શું? કારણ કે એને સંઘ બનાવવાનો, ચલાવવાનો, અને શું કરવા પડે? બધા પ્રોજેક્ટ અને પ્લાન કરવા પડે. કારણ કે હું સંઘ બનાવનારો છું અને ચલાવનારો છું. પેલાને તો બનાવનારા પણ નથી અને ચલાવનારા નથી. એ બધી સત્તા કોને આપી દે? તીર્થંકરો ગણધરને આપી દે, અને ગણધરો કોને આપે? સંઘપતિને આપી દે. અને આવી રીતે આખો સંઘ ચાલે. ફક્ત એક ગાઈડન્સ આપે, પૂછવા આવે ત્યારે, કારણ કે એને મોક્ષે જવું છે. આમાં એક્સપર્ટ થવું નથી. તમે પૂછો તો જવાબ આપે, ભગવાન બી આપે અને ગણધરો આપે, પણ આમાં ના હોય. તમે તમારી રીતે જે યોગ્ય લાગે તે કરો, તમે સ્વતંત્ર છો. તમને અડચણ આવે તો માર્ગદર્શન મેળવી શકો છો. શું કીધું? ચલાવવાનું કામ અમારું નથી. સમજાય છે? એટલે જ્યારે તમે મુક્ત પુરુષ હોય ને, આ બધા માટે બ્રોડ વિઝન જોઈએ. કુંડાળાનું વિઝન કામ કરે. તમને ખ્યાલ આવવો જોઈએ કે આ કુંડાળું મને કેટલું સફરિંગ કરાવે છે. માટે ઉદયકર્મમાં ભલે હોય પણ દ્રષ્ટિમાં હોવું જોઈએ નહીં. શેમાં ના હોવું જોઈએ? દ્રષ્ટિમાં. ઉદયમાં તો હોય, આ કળિયુગ છે, પણ દ્રષ્ટિમાં ના હોવું જોઈએ. દ્રષ્ટિમાં શું હોવું જોઈએ? વિતરાગતા, નિષ્પક્ષપાતીપણું, અને પોતાના જ સ્વનું આત્મહિત અથવા આત્મકલ્યાણ. એ જ માણસ છૂટી શકે. આ નથી, અથવા આમાં જેટલો કાચો છે એટલો દાનત ખોરી ઇઝ ઇક્વલ ટુ દેહાધ્યાસ.
શું કીધું? સમજી ગયા? યા બધામાં સેન્ટર પોઈન્ટ આ છે. જ્ઞાન એટલે સમજવાનું, અજ્ઞાન એટલે કરવાનું. શું કીધું? અજ્ઞાન એટલે સંસાર, હે? સંસાર સાંસારિક ક્રિયા. હા, એટલે કરવાનું એટલે સંસાર આવે ને. કરવાનું તમને કોઈ કહે, કોઈ પણ સંપ્રદાય તમને એમ કે કરવાનું છે, આ તો સારી સમજવાનું. જ્ઞાન એટલે પ્રકાશ અને અજ્ઞાન એટલે શબ્દ અને ક્રિયા. બધા ધર્મો શબ્દ અને ક્રિયા ઉપર ચાલે. શબ્દ એટલે કે શાસ્ત્રોની સમજ અને ક્રિયા એટલે એક્શન, એના ઉપર ધર્મો ચાલે. એટલે ધર્મો એટલે અજ્ઞાન છે પણ શુભાશુભ માર્ગ કહેવાય. શું કહેવાય? અશુભમાંથી શુભના માર્ગે જવું એનું નામ ધર્મ, અને અશુભ અને શુભમાંથી શુદ્ધના માર્ગે જવું એનું નામ જ્ઞાન. સમજાય છે? જ્ઞાનને એક્શન સાથે લેવા દેવા નથી, સ્પીચ સાથે લેવા દેવા નથી, તમારા રિલિજિયસ સાથે લેવા દેવા નથી, તમારા ભગવાન સાથે લેવા દેવા નથી, તમારી ક્રિયા સાથે લેવા દેવા નથી. જ્ઞાન એટલે કે પ્રકાશ, અને એ પ્રકાશ મન વચન કાયની સ્થૂળ અને સૂક્ષ્મ બધી ક્રિયાઓથી મુક્ત છે. એ મુક્તતાનો અનુભવ કરવા માટે તમારે સાયન્ટિસ્ટ થવું પડે. શું થવું પડે? સાયન્ટિસ્ટનો મતલબ મેટર ઓફ એક્સપિરિયન્સ, નોટ મેટર ઓફ નોલેજ. સો તમે સાયન્ટિસ્ટ થવાની વાત કરો છો, પણ અત્યારના આપણે એમ કહીએ કે આપણી પરિસ્થિતિમાં આપણે અહીંયા આગળ છે કારણ કે પ્રીવિયસ જે કંઈ એક્શન કે ડિસિઝન્સ લીધેલા હોય એને રિઝલ્ટ આપણે અહીંયા આગળ ચોરની ઘરે જન્મ્યા કે પછી રાજાની ઘરે જન્મ્યા, રાઈટ? પછી સો વેર ઇઝ ધ સાયન્સ બિહાઇન્ડ ધેટ? કરેક્ટ. I mean, just because we don't know સમજી where we ગયો, સમજી came ગયો. from, ગમે ત્યાંથી આપણે જન્મ્યા ટૂંકમાં, પણ સાયન્સ ક્યાં છે? ધેટ ઇઝ યોર ક્વેશ્ચન. બરાબર છે. સાયન્સ દ્રષ્ટિમાં છે, સરકમસ્ટાન્સીસમાં નથી. સાયન્સ એ દ્રષ્ટિ છે. શું છે? સરકમસ્ટાન્સીસ નથી. સંજોગોને કઈ રીતે જોવો છો ત્યાં જ જ્ઞાન અને અજ્ઞાન બે સમાયું છે. અજ્ઞાન અને જ્ઞાન. અજ્ઞાન એટલે કે સંસાર વધારો, જ્ઞાન એટલે સંસારથી મુક્ત થવું. મુક્ત થવાની અંદર સારું ખોટું ના હોય. એને તમે સાયન્સ કહો છો. હા, પણ એવું આવે કેવી રીતે? પેલો મારી પાસેથી $5,000 લઈ ગયો ઉછીના મહિના માટે અને 2 વર્ષથી આપવાનો નથી, તો ત્યાં સાયન્સ કઈ રીતે કામ કરે છે એ તમારે પૂછવાનું હતું. હાઉ ઇટ ઇઝ વર્ક, હાઉ ઇટ ઇઝ એપ્લિકેબલ, હાઉ ઇટ ઇઝ ફંક્શનલ, આ પ્રશ્ન પૂછવાનો હતો. કારણ કે હું સાયન્સની વ્યાખ્યા આપી તમને નહીં સમજાય, પણ એક્ઝામ્પલથી તમને વાત સમજાય. એટલે એક્ઝામ્પલ આપી દઉં. કોઈ વ્યક્તિ આપણી પાસેથી $5,000 લઈ ગયો 1 મહિના માટે અને આજે 2 વર્ષ થયા પાછા આપતો નથી, બીકોઝ ઓફ સમ એની રીઝન. બરાબર છે? તો આપણે અહીંયા સાયન્સ કઈ રીતે વર્ક કરવાનું, પણ કઈ રીતે કામ કરે સાયન્સ? તો જ્યારે આપણી પાસે સાયન્ટિફિક વિઝનનો તો ખ્યાલ આવે કે સામેવાળો વ્યક્તિ આપવાની કે લેવાની સ્વતંત્રતા ધરાવે છે. કઈ પણ વસ્તુ સાયન્સ શું કહે છે? જે કંઈ પણ મળે છે આનામાં અથવા સામેવાળી વ્યક્તિમાં એ કુદરતી રચના છે. કુદરતી રચનાનો મતલબ કર્મ, અને કર્મનું શું છે? આ ફળ છે. એમાં એની સ્વતંત્રતા નથી. તે આપ્યા એ કુદરતી રચના, પેલા એ લીધા તે કુદરતી રચના, પાછા ના આપે તે કુદરતી રચના, ને આપે તે કુદરતી રચના છે. માટે કોઈ સ્વતંત્ર કરતા નથી. અને કરતા માનું છું એ મારી પાસે રિલેટિવ ટ્રુથ છે, સનાતન સત્ય નથી. સનાતન સત્ય એ સાયન્સ અને વ્યવહાર સત્ય એ સંસાર. સમજી ગયા? હવે લેટ મી એક્સપ્લેન ધેટ એન્ડ યુ ટેલ મી કે ખોટું છે કે સાચું. હવે કોઈને પૈસા આપ્યા હોય આપણે કે બે વીક માટે પૈસા આપ્યા અને 5 વર્ષ થઈ જાય, ભાવ ના બગડે આપણો. આપણે યાદ તો કરાવવા પડે ને પૈસા. આપણા પૈસા આપ્યા છે, તમે ક્યારે આપશો? આપણે જ્યારે જરૂર પડે ત્યારે માગીએ. એમ માગીએ, આપણે પૈસા માગીએ. બરાબર. તો એમાં કોક વાર આમ માગતી વખતે આપણે બોલતા ના ફાવતું હોય કે ફાવતું હોય, સંજોગો કે જેના પર આધાર રાખે એના પ્રમાણે બોલાય આપણાથી. પછી એ આપણને કહે પણ ખરા કે તમારા પૈસા હું આપી દઈશ, તમારા પૈસા દૂધે ધોઈને આપી દઈશ, પણ પૈસા આવે જ નહીં. તો આ જ્ઞાનથી, આ મારા અનુભવની તમને વાત કરું, અત્યારનો અનુભવ મારો એવો કે છે, આ જ્ઞાનથી એટલી બધી શાંતિ રહે છે કે
તો વાત ના પૂછશો. એ પ્રશ્ન છે કે હા, જવાબ હું છે તમને પૂછું પછી પણ એ પછી પાછું ઉગે પ્રશ્ન નહીં, પછી પાછું ઉગે ઉપર સંજોગો વાતો થતી હોય કોઈ કે મારા લીધા હતા ને એણે આપ્યા ને ઠીક ના થાય પછી એમાં વાઇસ માણસ હોય ને એ કે હું તો પૈસા આપું જ નહીં કે કોઈ જણ કોઈને. હું મારા સર્કલમાં અમે 4 જણા હોય તો એ તો આવું બોલે ને કે હું આપું નહીં, એ એમ માને છે કે આ મન વચન કાયમ હું સ્વતંત્ર છું, એ આવું બોલી શકે, બીજો કોઈ ના એ બોલી મારે શકે. જાણવું જે સ્વતંત્ર છે એવું માને એ તો આવું બોલી શકે. હું પડું જ નહીં એ રસ્તામાં કે હું આપું જ નહીં. એનીવે જો હવે કઈ રીતે આપણે તમને નથી સમજવાનું, કહેતું, હું હંમેશા વાત કરું. હવે કઈ રીતે આપણે સમજાવવાનું હોય, આપણે જો સમજાવવાનું કોને છે આપણા બુદ્ધિને અને અહંકારને. એની વાત જ્ઞાન તો છૂટાપણું છે. જ્ઞાન એટલે શું કે આપવા લેવાની સ્વતંત્ર શક્તિ કોઈની પાસે નથી, બરાબર છે, એ જ્ઞાન છે. પણ આપણી બુદ્ધિને અહંકાર આ જ્ઞાનને જલ્દી જરાય accept ગાંઠે કરતો નહીં. નથી. તારે એને બુદ્ધિની ભાષામાં સમજાવવું પડે, રિલેટિવ સત્યથી સમજાવવું પડે એને. પેલું તો સનાતન સત્ય છે જ પણ એને ડાયજેસ્ટ થતું નથી. તો શું કરવું આપણે? તો ત્યાં આગળ વ્યવહાર સત્ય મૂકવું પડે. આપણે બુદ્ધિને સમજાવવું પડે કે ભાઈ આપણે આ મકાન લીધું, મકાનની વાત જવા દઈએ, આપણે સ્ટોકની વાત કરીએ જલ્દી સમજાય એટલા માટે. આપણે સ્ટોક લીધો, $1,00,000 સ્ટોક લીધા. કેટલાના? હવે આજે 25,000 થઈ ગયા. તમે કોને ફરિયાદ કરશો? બોલતા નથી. હેમાબેન સ્ટોક માર્કેટ પાડી નાખી. ના હું એક્ઝામ્પલ આપું છું કે $1,00,000 25,000 થઈ ગયા તો કોને ફરિયાદ કરશો? બરાબર છે. પણ પેલો 5,000 લઈ, અહીંયા 75,000 નુકસાન થાય, નો કમ્પ્લેન. પણ પેલો 5,000 લઈ ગયો નથી આપતો એની, કારણ કે સામે વાળો વ્યક્તિ લઈ ગયો એ આપણી દ્રષ્ટિની કચાશ છે. આપણે યુનિવર્સલ ટ્રુથને એક્સેપ્ટ કરી શકતા નથી. Why we complain and question? Because we are not accept the universal યાદ આવે તરત એ પથરો યાદ આવે. universal truth એ છે કે મેં આપ્યા તે પણ કુદરતી રચના, એને લીધા તે પણ કુદરતી રચના, પાછા આપે તે કુદરતી રચના, અને ના આપે તે પણ કુદરતી રચના. પણ તમે સ્ટોક માર્કેટમાં $1,00,000 મૂક્યા એ તમારી ભૂલ હતી? ફરજિયાત કર્મનો હિસાબ, ઓકે. નો ચોઇસ. શું કીધું? જવાના હતા માટે જ સોદો કર્યો. આમાં પ્રોફિટ પણ થઈ શકે, લોસ પણ થઈ શકે, હેઝ પર યોર લક બટ નોટ હેઝ પર યોર બ્રેન. Yes. આમાં બ્રેન ને નહીં લેવાનું. સામેવાળાને આપ્યા ભલભલા બુદ્ધિશાળીઓ છે ને ઓ બરાબર. એ લોકોને ડોલરના 5 પૈસા થઈ ગયેલા અહીંયા બધા અનુભવેલા છે. શું કીધું? હા. ડોલરના કેટલા થઈ ગયા હતા? 5 પૈસા, 5 સેન્ટ. એ બધાને ખબર છે. હા. એનીવે એટલે કહેવાનો મતલબ એ છે કે આમાં શું થાય છે, જ્યાં બુદ્ધિ અને અહંકારને ફરિયાદનો સ્કોપ નથી ત્યાં એક્સેપ્ટ કરી લે છે, અને જ્યાં ફરિયાદનો સ્કોપ જીવતી વ્યક્તિ સ્વરૂપે છે ત્યાં શું કરે છે? એક્સેપ્ટ કરી શકતો નથી. ધેટ ઇઝ અવર મિસઅન્ડરસ્ટેન્ડિંગ. એ આપણી ગેરસમજ છે. હકીકતમાં તો પેલા ગયા તે આપણું કર્મ છે, અને આ લઈ ગયો અને પાછા નથી આપતો એ પણ આપણું જ કર્મ છે. પણ જીવતી વ્યક્તિ દેખાય ત્યાં એક્સેપ્ટ થતું નથી, અને પેલું ત્યાં એક્સેપ્ટ કર્યા આગળ છૂટકો પણ પોતાનો વાંક હોય એટલે શું કરે? ના પછી બીજું એટલે તમને પછી accept કરી દે. પોતાનો વાંક છે બરાબર છે, પણ પોતાનો વાંકમાં જયારે ઇન્વેસ્ટ કર્યા ત્યારે શું કર્યું કે લાખના 1.5 લાખ થાય એટલા માટે કર્યા ને, પણ નુકસાન ગયું. કારણ કે એને શું Blame કોને કરે? પોતાને જ કરવું પડે. That's it. એટલે જ કહું છું કે જ્યાં એને ખબર પડે કે અહીંયા કોઈ ઓપ્શન જ નથી મારે સ્વીકાર્યા વગર. એ વાત બરોબર છે પણ મેં ના કીધું કોઈ કે હું તો કોઈ દી કોઈને પૈસા આપું જ નહીં. અમે અમારા પૈસા છે તો સામેની મને ઘણા કહે કે ધંધો કરીએ, હું ધંધામાં ના પડું. કોઈ પડી ગયું અને આવો અનુભવ થાય, અને કોઈ ના પડે અનુભવ થાય, હું પડું નહીં. મને ખાતરી થઈ ગઈ મારા પૈસા હું કોઈ જગ્યાએ રોકું નહીં. તમારી બુદ્ધિ એટલી ચાલતી હોય ના રોકો, પણ મેં રોક્યાનું શું થાય? એકવાર રોકી કાઢે પછી શું થાય? એ કોણ વસ્તુ અંદરથી કરાવતું છે? હું નહીં એ આપું. તમારો હિસાબ કરાવડાવે છે. કોણ કરાવડાવે છે? ના હું નહીં આપું એ અહંકાર કરાવડાવે એ તો અહંકાર છે. કે બિલીફ કરાવડાવે? નહીં આપવું એ તો આમાં શું છે જુઓ, નહીં આપું એ પૂછું છું. આપણો જે લોભ છે ને, લોભ એ વસ્તુ એવી છે, લોભ વસ્તુ એવી છે કે જ્યાં બુદ્ધિ એમ કે આમાં શું આપણે આપવાની જરૂર છે, નથી આપવા. કદાચ ના આપે તો રિસ્ક દેખાય વ્યક્તિમાં. સાંભળો, અને કોઈને શું લાગે કે ભાઈ ધંધો કરીશું, સ્ટોક માર્કેટમાં લગાવીશું તો પ્રોફિટ થશે, પણ આ લોભ જ છે. ત્યાં લાખના 12,000 થાય.
પણ જ્યાં લોભ છે ને ત્યાં આંધળો થઈ જાય છે ને જ્યાં લોભ નથી ને ત્યાં જાગ્રત રહેશે. પણ ખરેખર આ બંને પરિણામ વાળી દ્રષ્ટિ છે. શું છે? પણ લોભને કારણે આવું થઈ ગયું. એનીથિંગ આપણે કઈ બી કરીએ સાંભળીએ તો એનીથિંગ ફોર અસ મી એ બગડે જ છે. હમ હું એ તો બગડે જ ને, કારણ કે એકડો જ ખોટો છે ને. રોજ ખોટો છે. એ તો પેલા વાત કરી દીધી. એનીથિંગ ફોર મી મારા ગયા એટલે એકડો ખોટો થઈ ગયો. મારું સરખું તો બગડે જ છે. ઇન્ટેન્શન બદલાય It's okay. હા. એટલે આપણે પહેલી તો એ તો વાત કરી દીધી ને કે ભાઈ એકડો છે તો વેલ્યુ છે, પછી મીડા છે એની વેલ્યુ જ નથી, વધે કે ઘટે. એકડો એટલે હું કોણ છું તે છે તો કોઈ પ્રશ્ન નથી, અને મીડામાં છો તો પ્રશ્ન જ પ્રશ્ન છે, કારણ કે વધે ઘટે છે ને. શું થાય છે? વેલ્યુ વગરના. આ જગતમાં હમણાં સર્વે આવ્યો હતો 3-4 વર્ષ પહેલા કે આ દુનિયાની અંદર એવરેજ પીપલ પોતાની મિલકતના, કમાયેલી મિલકતના મની ઓર કાઇન્ડ ઓફ મની 70% મૂકીને જાય છે. એવરેજ પીપલ કેટલા પર્સન્ટ? 70%. કમાયેલા. એટલે વાપરો બાપુ વાપરો તારે. એટલે મેં વ્યાખ્યા આપી હતી ભોગવ્યું તે આપણું, ભેગું કર્યું તે બીજાનું. શું કીધું? બરાબર છે ભોગવ્યું તે આપણું ને ભેગું કર્યું. 5,000 ની વાત કરતા હતા તો એને માગવું જોઈએ એની પાસે કે માગે જ આપ્યું તે હિસાબ, માગે તે હિસાબ, પેલો ના આપે તે હિસાબ, બધી કુદરતી એટલે રચના કશું છે. કરવાનું જ નહીં. ના કરવાનું થઈ શકે એમ થઈ જાય, થઈ જાય. આવવાનું જ છે. જો તમારા ફાધરની વાત જો કરો પેલી 200 રૂપિયા એ તો કહું પછી કહું. જો સિદ્ધાંત સમજી લો એટલે ઘણા બધા પ્રશ્નોનું સમાધાન થઈ જશે. શૈલેષભાઈ 1 મિનિટ સાંભળજો, સિદ્ધાંત સમજજો કે આપણે જન્મથી મોત સુધી જેટલું સફરિંગ લાયા છે. શું લાયા છે? સફરિંગ એટલે ભોગવટો, પછી ગમતો હોય કે ના ગમતો હોય, એનું કોમન વર્ડ સફરિંગ કહેવાય. આપણે જન્મથી મોત સુધી જે કંઈ સફરિંગ લાયા છે એના શ્વાસોશ્વાસ ફિક્સ છે. શું છે? માજી શ્વાસોશ્વાસ આભજો માં વધઘટ થતી નથી. કોઈ કરી શકતું પણ નથી. હવે આજે જે સફરિંગ માટેના શ્વાસોશ્વાસ લાવ્યો છું એ પ્રમાણે જ વપરાવાના છે, એમાં મારી ચોઈસ નથી. તો તમારે સુખ કે દુઃખનો જે કંઈ પણ ભોગવટો છે, માગવું કે આપવાનો ભોગવટો, એ પણ તમે શ્વાસોશ્વાસની સાથે લઈને આવ્યા છો. અને આના ઉપરથી આગળનો સિદ્ધાંત એ કહું છું કે ઘણા બધા કેટલાક મહાત્માઓને મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ છે કે આજે પુરુષાર્થ કરવું એનું ફળ આજે આવે કે નહીં. માટે કીધું કે આવે એવું જો માનીએ તો શ્વાસ ક્યાંથી લાવશું? ના સમજાય એ તો બધું ફિક્સ છે ને એટલે પછી એટલે થઈ શકે? સમજાય? મારી વાત સમજાય ને? તમે સિદ્ધાંત સમજો તો ઇઝ ઇટ પોસિબલ? નથી. માટે નેચરલ લો છે કે આ અવતારમાં બાંધેલા કર્મોનું ફળ ઓછોમાં ઓછું 1 બર્થ પછી અને વધારેમાં વધારે 5 પછી અવતાર પછી પણ આવે, પણ મિનિમમ 1 બર્થ. પણ આ બર્થનું આ અવતારમાં આવે નહીં. આ સિદ્ધાંત ફિટ થઈ ગયું ને? સિદ્ધાંત સમજી લેવાનો. પછી ક્વેશ્ચન ગમે તે હોય, અમારા બધા જવાબો સિદ્ધાંત ઉપર હોય. શેના ઉપર હોય? ને સિદ્ધાંત કોઈ એક્સેપ્ટ કરે કે ના કરે અમને ફેર ના પડે. અમે કઈ ક્યાં સિદ્ધાંત છે, પેલું કે મન નથી સેટ થતો તો કઈ ઓકે, એ કે નવી વસ્તુ છે, નવી વસ્તુ છે. રામકૃષ્ણ માયુને એક્સેપ્ટ ના કરે નવી વસ્તુ છે? આ કોમન વસ્તુ છે. એટલે ધીસ ઇઝ નોટ અ ન્યૂ થિંગ્સ. મારું કામ તો તમને જેમ છે તેમ પ્રેઝન્ટ કરવાનું હતું. બાકી તમે સ્વતંત્ર છો, સ્વીકારવું કે ના સ્વીકારવું, કોઈ પણ વ્યક્તિ. અને સ્વતંત્રતા એટલા માટે છે હું સ્વતંત્ર રહેવા માંગુ છું. હું તમને બાંધું તો હું સ્વતંત્ર રહી શકું નહીં. સર્વજ્ઞની બલિહારી રે સંતો પરમાત્માની દાણી. સંતો પરમાત્માની દાણી. સંતો સર્વજ્ઞની બલિહારી રે. સંતો સર્વજ્ઞની બલિહારી
વાસળીએ અજવાળે જ્ઞાન ઘુમટ મંદિર જ્ઞાન ઘુમટ મંદિર ધુમાડાના ઘોટે પીએ મૂઢાત્માના તગદે શ્વાસે પીએ સૂરજને શ્વાસે પીએ સૂરજને ઉચ્છવાસે ચંદર વીજને ઝબૂકે સંવર સોઈ પરોવાણી વીજને ઝબૂકે સંવર સોઈ પરોવાણી સર્વજ્ઞની બલિહારી રે સર્વજ્ઞની બલિહારી રે ભીતરના બળકામાં મંતરનો પંખો વીજે ભીતરના બળકામાં મંતરનો પંખો વીજે બહારના તડકામાં તમાચાની અગન ઝીકે બહારના તડકામાં તમાચાની અગન ઝીકે મુઆજને કહે તો અજર અમરત પે મુઆજને કહે ગળ્યું જેણે ખાધી એના પુરવના પાપોને વિંધે ગળ્યું જેણે ખાધી એના પુરવના પાપોને વિંધે એના ઝેરમાં અમૃતની સરવાણી એના ઝેરમાં અમૃતની સરવાણી સંતો સર્વજ્ઞની બલિહારી રે સંતો સર્વજ્ઞની કંટકની સવારી મોજડીમાં બાંધી કંટકની સવારી મોજડીમાં બાંધી રેશમી
રેશમની બિછાતું જગને આપી રેશમની બિછાતું જગને આપી આગમની આજ્ઞુ અલવાણી ઘટની વાટ્યુને ચેતનનો દીવો પોતે પોતાની આરતી ઉતારો પ્રસાદે શુદ્ધાત્માની લાણી પ્રસાદે શુદ્ધાત્માની લાણી સંતો સર્વજ્ઞની બલિહારી રે સંતો હૃદયા કમળની શતદલ પાંખમાં દેવોના હૃદયા ઝરૂખે આત્મન સુગંધ બાંધી દેવોના હૃદયા ઝરૂખે આત્મન સુગંધ બાંધી દોષમ કાળે સતજો પ્રમાણી દોષમ કાળે સતજો પ્રમાણી સંતો પરમાત્માની દાણી સંતો પરમાત્માની દાણી સંતો સર્વજ્ઞની બલિહારી રે સંતો સર્વજ્ઞની બલિહારી રે જય સચ્ચિદાનંદ 650 અને પાન નંબર 74. ઓકે. કૃપાળુ દેવે તેમના મોટા પુસ્તક ઉપર લખ્યું કે આત્મા જાણ્યો તેને સર્વ જાણ્યું. તો આમાં માથાકૂટ ના કરીશ અને અનંત કાળ વાંચીશ તો પુસ્તકોનો મોક્ષ થશે, પણ તારો મોક્ષ ક્યારેય નહીં થાય. પુસ્તકો તો ઉદય ખાઈ જશે, તેનો મોક્ષ થઈ જશે. કૃપાળુ દેવે કહ્યું કે બધા ક્રિયાજળ થઈ ગયા છે, ક્યાં તો શુષ્ક જ્ઞાની થઈ ગયા છે. અત્યારે કૃપાળુ દેવની આરાધના કરનારા ક્રિયાજળ થઈ ગયા છે. જે ક્રિયા કરે તેમાં જ તન્મયાકાર. એ ક્રિયાજળ આત્મા જેવો શબ્દ પામ્યા નથી અને વિરોધાભાસ બોલે છે. જે સ્વરૂપ પામ્યા વિના પામ્યો દુઃખ અનંત, અને હું કંઈક છું અને હું કંઈક જાણું છું નો કેપ ચડી ગયો છે. ભક્તિ માર્ગમાં પૂજાવાની કામના ઉત્પન્ન થાય છે. એટલે જ્ઞાની પુરુષનું કહેવું એમ જ છે કે આ જે શુષ્ક જ્ઞાન અને ક્રિયાજળ, આ બંને વસ્તુ, શુષ્ક જ્ઞાન એટલે નોલેજ વિધાઉટ એક્સપિરિયન્સ, અને ક્રિયાજળ એટલે ક્રિયાને આધારે પુરુષાર્થ માનવું, તે અજ્ઞાનતા છે.
મન વચન કાયા એ કર્મ ભોગવવાનું સાધન માત્ર છે, એ પુરુષાર્થ કરવાનું સાધન ન હોય. એના દ્વારા થતી કોઈ પણ ક્રિયાને પુરુષાર્થ માનવું એ મોટામાં મોટી અજ્ઞાનતા છે. શું છે? પુરુષાર્થ કોને કહેવાય? સિમ્પલ બ્રીફમાં સમજાવી દઉં. મેં શરૂઆતમાં પણ કીધું, એને રિપીટ કરું છું બીજી ભાષામાં, કે પોતે સંપૂર્ણ છે, સમર્થ છે અને શક્તિશાળી છે, પ્રકૃતિ પર છે, પરાધીન છે અને કુદરતી રચનાને આધીન છે. આ બેની વચ્ચે જે પ્રતિષ્ઠિત આત્મા છે, એ જ્યારે આ કુદરતી રચનાને સાયન્ટિફિક સમજી શકે તો પોતે આ કુદરતી રચનાના બધા જ સંજોગોથી મુક્ત રહી શકે, અને નહીં સમજે તો મુક્ત નહીં રહી શકે, અને મુક્ત નહીં રહે એટલે કે પોતે પોતાનો જ અનુભવ નહીં કરી શકે. આ પુરુષાર્થ છે. શું છે? કારણ કે જ્યાં સુધી આ કુદરતી રચના એટલે કે જેમાં કોઈ સ્વતંત્ર કરતા નથી અને જેનો કોઈ સ્વતંત્ર માલિક નથી એવું મને રિયલાઇઝ થવું જોઈએ. પણ કેમ નથી થતું? કારણ કે હજુ મને કરતા દેખાય છે અથવા તો માલિક દેખાય છે. પણ જ્યારે આ કુદરતી રચનામાં જે મેં દાખલો આપ્યો છે, પાણીનો આપ્યો અને સોનાનો આપ્યો, એ વસ્તુ પ્રૂવ કરે છે કે આ દુનિયામાં કોઈ પણ સત્તા, સંપત્તિ, સાધનો અને સંબંધોનું માલિક કોઈ છે નહીં. કુદરત તમને માત્ર સફરિંગ માટે આપે છે. શેના માટે આપે છે? અને સફરિંગની અંદર તમારી જે ઓનરશિપ છે, ક્રિયાની અંદર જે તમારી ડુઅરશિપ છે, તમારી કે બીજાની કોઈ પણ ક્રિયામાં ડુઅરશિપ છે, આ બંને વસ્તુ તમારા બંધન માટેનું કારણ છે. અને આ વિજ્ઞાન સમજાય તો ઓનરશિપ ડુઅરશિપ ના રહે અને સેપરેશન રહે. આ મૂળ પુરુષાર્થ છે. આ ના સમજાય એટલે પછી સબસ્ટિટ્યુટ સાધનો આપવા પડે ફોર ગ્રોથ. દાદાએ આ આપતો એમ શું લખ્યું? અમે બાળકોને સમજાય છે ફર્સ્ટ સ્ટાન્ડર્ડના, તો આવું જ કેવું પડે ને. આવું કેટલી વખત વાંચ્યું આપણે આપતો વાણીમાં? ફર્સ્ટ સ્ટાન્ડર્ડના ને આવું જ કેવું પડે ને, કારણ કે એને એન્કરેજ કરવાનું છે. અલ્ટિમેટ એ છે કે આપણું ગોલ, આપણી પ્રકૃતિ અત્યારે ગમે તેવી હોય, આપણું ડેવલપમેન્ટ ગમે તેવું હોય, એનો પ્રશ્ન નથી, કારણ કે લઈને આવ્યા છે. પણ આપણું ઇન્ટેન્શન શું છે કે મારે આ જે નેચરલ સાયન્સ છે કે જેના આધારે આ દુનિયા ચાલે છે અને દુનિયાની અંદર આ બધા રિલેટિવ સત્યો છે, એ મારે જેમ છે તેમ સિદ્ધાંતથી જાણવા છે. તો પછી મારે કોઈ પઝલ નથી. બધા પઝલ ડિઝોલ્વ થઈ જાય, સફરિંગ રહે. પણ પઝલ, રામને વનવાસ જવું પડ્યું, એ સફરિંગ હતું, પઝલ નહોતું. શું નહોતું? મહાવીરને કાનમાં ખીલા ઠોકાયા, સફરિંગ હતું, પઝલ નહોતું. બીકોઝ દે નો ધ યુનિવર્સલ ટ્રુથ. સો નો કોઈને કોઈના ઉપર આરોપ કર્યો એવી દ્રષ્ટિ પણ લઈને આવ્યા નતા. આરોપ કરે તો પઝલ ઊભું થાય ને. એને એક્સેપ્ટ કર્યું જે કંઈ છે મહાવીરનો જ હિસાબ. પણ પઝલ ક્યારે ઊભો થાય? એ હિસાબને તમે તમારા જ્ઞાનથી સ્વીકારી શકતા નથી માટે, ને સ્વીકારી શકતા નથી માટે કે તમે કોઈને ડુઅર ને ઓનર માનો છો, કોઈ પણ એંગલથી. માટે તમારું પઝલ છે એ અવસ્થા એ પઝલ નથી, અજ્ઞાનતા એ પઝલ છે. શું છે? અવસ્થા માત્ર કુદરતી રચના છે, પણ એમાં મારી અજ્ઞાનતા એ શું છે? મારું પોતાનું પઝલ છે. એનું સોલ્યુશન કોણ લાવવાનું છે? મારે કે બીજા લાવવાનું? મારે લાવવાનું. મારી અજ્ઞાનતાનું સોલ્યુશન કોણ લાવવાનું? મારે લાવવાનું છે. એટલે પઝલ છે તો ડિઝોલ્વ થવા છે, પઝલ નથી તો મુક્ત છો. સફરિંગ અને પઝલ બે જુદી વસ્તુ છે. પઝલ એ અજ્ઞાનતા છે ને સફરિંગ એ કમ્પલસરી છે. સફરિંગમાં ફેરફાર થઈ શકે નહીં, પણ તમે પઝલને સોલ્વ કરી શકો જ્ઞાને કરીને. જ્યાં તમારી સ્વતંત્રતા છે ત્યાં પુરુષાર્થ છે, જ્યાં તમારી સ્વતંત્રતા છે ત્યાં પુરુષાર્થ છે નહીં. અને ત્યાં ગમે એટલી મહેનત કરશો તો ફેરફાર થવાનો નથી. અને છેલ્લું સૂત્ર 8669. મેં પાન નંબર 77. મેં કહ્યું હોય તો તેનો અવળો અર્થ કરીને લોકો ચાલે. મેં કહ્યું હોય તેનો અવળો અર્થ કરીને ચાલે તે સ્વચ્છંદ વિતરાગ વિજ્ઞાનમાં પોતાના ડાપણથી ચાલે તે સ્વચ્છંદ. કૃપાલુ દેવે કહ્યું કે રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. પણ કોઈ જીવ એવો નથી કે સ્વચ્છંદ રોકી શકે. કોઈ જીવ એવો
નથી કે સ્વચ્છંદ રોકી શકે. પછી કૃપાળુ દેવે કહ્યું કે પ્રત્યક્ષ સદગુરુ યોગથી સ્વચ્છંદ તે રોકાય, અન્ય ઉપાય કર્યા થકી પ્રાય બમણો થાય. એટલે કે પણ અત્યારે તો બમણો નહીં, અત્યારે તો 10 ગણો થાય. દાદા ભગવાન લખ્યું. એ તો એ વખતમાં સોંગવારી એટલે બમણો લખ્યું, આ મોંઘવારીમાં તો 10 ગણો થાય. એ દાદા ભગવાનના આ વાક્ય રોજ વાંચે છે, છતાંય સ્વચ્છંદથી જ ચાલે ને પાછા માને કે અમે કૃપાળુ દેવ નજીક આવી ગયા. આ તો એકે રોગ ઘટ્યો નહીં અને કૃપાળુ દેવનું પુસ્તક વાંચવાથી અનંત ગણા રોગો વધી ગયા. એટલે કે છે કે આ અજ્ઞાનતા જ્યાં સુધી, અને અજ્ઞાન એટલે બીજું કશું નથી આમાં. અજ્ઞાન એટલે નોલેજ નહીં. શું કીધું? અજ્ઞાન કાઢવું એટલે નોલેજ નહીં. નોલેજ તો બધા પાસે છે, આપણે વાત થઈ ગઈ. નોલેજ એટલે રિલેટિવ સત્ય. શું કીધું? અને જ્ઞાન એટલે સનાતન સત્ય. સનાતન સત્ય એ ઇન્ડિવિડ્યુઅલ ના હોય, એપ્લિકેબલ ટુ એની લિવિંગ બીંગ ક્રિએચર. આઈધર યુ બિલીવ ઇટ ઓર નોટ, પણ અંતે સનાતન સત્ય રિયલાઇઝ કરવું પડશે મોક્ષે જવું હશે તો. સનાતન સત્યનો કોઈ ઓનર ના હોય અને કોઈ ક્રિએટર ના હોય. કોઈ બનાવી શકે? સનાતન સત્ય મહાવીર બનાવી શકે? રામ બનાવી શકે? જો કોઈ બનાવનારો હોય અને આપણે એમ કહીએ કે આને બનાવ્યું, તો એ સનાતન સત્ય ના હોય, વ્યવહાર સત્ય જ હોય. સનાતન સત્ય એટલે કોઈ કાળે ના હોય એવું બને, એટલે એને નેચરલ લો કહેવાય છે. શું કહેવાય છે? નેચરલ લો નો મતલબ ક્યારે ના હોય? ઓલવેઝ હોય. એનીવે, તમારે પદ ગાવ છે? કમલભાઈ, તમે જે આ કહો હમણાં, મને પૂછવા માંગતો હતો કે તમે કહ્યું કે મન વચન કાય, બરાબર છે, વાણી અને તો એના થકી આ જે પ્રકૃતિ છે એ કમ્પલસરી છે, ઉકલી રહી. જી જી જી. હવે જે આપણે જે ભાવ કરીએ તો એ કઈ રીતે બંધાય છે? ભાવ કરીએ છે, આ જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. ભાવ કરીએ છે કઈ રીતે બંધાય? જો સમજાવું તમને. ભાવ છે ને બે પ્રકારના છે. એક વ્યવહાર સત્યના ભાવ અને એક સનાતન સત્યના ભાવ. સનાતન સત્ય એટલે કે જેમાં મેળવવાનું ગુમાવવાનું નથી, અલ્ટિમેટ છે, એ પણ ભાવ કહેવાય. મારે મોક્ષે જવું છે, મારે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવું છે, અથવા મારે સિમંદર સ્વામી પાસે જઈ અને મોક્ષે જવું છે, પણ છેલ્લો એંગલ તો અલ્ટિમેટ છે. એટલે એ ભાવ જે છે એ સનાતન સત્યના ભાવ છે. સનાતન સત્ય રિયલાઇઝ કરવાના પાયાના ભાવ. પણ જ્યાં લૌકિક વસ્તુઓ આવે છે ભાવની અંદર, ખ્યાલ આવી ગયો? તો તે બધું વ્યવહાર સત્ય છે, અને એ વ્યવહાર સત્ય અનંત અવતારો ભટકાવનારું છે. પછી એ લુકિંગ ગુડ કેમ ના હોય? મારે કરોડો માણસ ભૂખ્યા છે એની આંતરડી ઠારવી છે, આ મેં ભાવ કર્યો, કરવાનો અધિકાર છે મારો. પણ મારે આને મોક્ષ સાથે કોઈ લેવા દેવા નથી, આને પુણ્ય સાથે લેવા દેવા છે. એટલે ભાવનો મતલબ ભાવ કરવા એવું સવાલ નથી. મુક્તિના માર્ગમાં ભાવ હોય, પણ કેવા ભાવ હોય? સબ્જેક્ટ ટુ મોક્ષ, નોટ સબ્જેક્ટ ટુ સંસાર, નોટ સબ્જેક્ટ ટુ પ્રકૃતિ. એટલે આપણે શોર્ટ શું કરી નાખ્યું કે ગમે તેવા સંજોગો આવે ભરતભાઈ, તો એક જ ભાવ આપણો હોવો જોઈએ. હે અંતર્યામી દાદા ભગવાન વિતરાગ પરમાત્મા, મારી વાણી, મારું વર્તન કે મારા વિચારો જે અત્યારે ઉકળી રહ્યા છે તેવા ન હોવા ઘટે. કારણ કે આ વાણી, વર્તન ને વિચારો એ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક નથી. મારે કેવા જોઈએ છે? મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક. એમાં મારી કોઈ ચોઈસ નથી. તમે મને ઝૂંપડી આપો કે મહેલ આપો, પણ સબ્જેક્ટ ટુ મોક્ષ, નોટ સબ્જેક્ટ ટુ હેપીનેસ ઓફ અવર બિલીફ. સમજાય છે? એટલે પછી કુદરત એનું કામ કરે છે. કુદરત કનેક્ટેડ વિથ યોર નોટ વર્ડ, કુદરત કનેક્ટેડ વિથ યોર ઇન્ટેન્શન. ઇન્ટેન્શન પ્રમાણે ફળ આવે છે, જેને આપણે આશય કહીએ છીએ. કુદરત આશય પ્રમાણે ફળ આપે છે, એક્શન પ્રમાણે કે સ્પીચ પ્રમાણે કે વર્ડ પ્રમાણે નહીં. તમારો આશય શું છે? આશય ઇઝ ઇક્વલ ટુ સારી ભાષામાં અથવા તો કડક ભાષામાં એને દાનત કહેવાય. શું કહેવાય? તમારી દાનત કેવી છે એવું કુદરત તમને ફળ. એક્શન શું છે? નહીં, એક્શનમાં તમે સારું કામ કરતા હોય, પણ તમારી દાનત શું છે? બસ એ દાનત પ્રમાણે પરિણામ આવે. એટલે પુરુષાર્થ આપણો અહીંયા કરી છે.
એટલે મોક્ષના માર્ગની અંદર એક વસ્તુ આપણે બધાએ ખાસ ધ્યાન રાખવાની કે મોક્ષનો માર્ગ એ મન વચન કાયાની ક્રિયા ઉપર આધારિત નથી, પણ એ દ્રષ્ટિ ઉપર આધારિત છે. અને દ્રષ્ટિ એવી સૃષ્ટિ, જેટલી મારી દ્રષ્ટિમાં અજ્ઞાનતા હશે ત્યાં સુધી મારે ભટકવાનું છે. અને જેટલી મારી દ્રષ્ટિ અજ્ઞાનતામાં ક્લિયર થઈ ગઈ એટલી મારી મુક્તિ છે. અને સંપૂર્ણ ક્લિયર થઈ ગઈ તો સંપૂર્ણ મોક્ષ. મારે મારી અજ્ઞાનતા કાઢવાનો પૂર. ઘણા લોકોને શું લાગે છે, કેટલાક લોકો જે મોસ્ટ સિનિયર છે એ પણ પ્રશ્ન જે પૂછે છે ત્યાં એને એનું લેવલ ખ્યાલ આવે. મને 30 વર્ષ 35 વર્ષ પછી પૂછે પ્રશ્ન કે કમલેશ આનંદજી, અમે હજુ આટલા વર્ષો થયા આજ્ઞા પાડીએ છીએ, આટલી જ્ઞાની પુરુષમાં કીધા પ્રમાણે સત્સાધનો કરીએ છીએ, નિયમિત સત્સંગમાં આવીએ છીએ, હેઝ ફાર એઝ પોસિબલ, હજુ આત્માનો અનુભવ કેમ થતો નથી? કારણ કે એને આત્માનો અનુભવ શું એ ખબર નથી, માટે આ પ્રશ્ન પૂછે છે. ક્યારેય આ મન વચન કાયા એ પ્રતિષ્ઠિત આત્માનો અનુભવ કરી શકે નહીં, ક્યારેય ના કરી શકે. છેલ્લા અવતારમાં આત્માનો અનુભવ થાય ત્યારે પ્રકૃતિ હોય અને પરમાત્મા હોય, પ્રતિષ્ઠિત આત્માનું અસ્તિત્વ ના હોય. પુરુષાર્થ કરનારું, પુરુષાર્થની ડેફિનેશન સમજી લેવાની આપણે. પુરુષાર્થ એટલે આત્માનો અનુભવ નહીં, પુરુષાર્થ એટલે અજ્ઞાનનો ભાગાકાર. અજ્ઞાન ગયું તો જ્ઞાન છે કે લાવવાનું છે? તો જે છે એના માટે પુરુષાર્થ હોય, પણ જે નથી એને છે માનીએ છીએ, અજ્ઞાનને જ્ઞાન માનીએ છીએ, એને કાઢી નાખો તો પછી આત્મામાં તો જ્ઞાન છે. આપણે જ્ઞાન માટે પુરુષાર્થ કરવાનો છે કે અજ્ઞાનને કાઢવાનું? નીકળી ગયું તો પછી બીજું કઈ અવસ્થા છે? અજ્ઞાન નીકળી ગયું અને આત્મા પછી બીજું કઈ વચ્ચે અવસ્થા છે? છે જ નહીં. એટલે પહેલા કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ કે હું પુરુષાર્થ શેના માટે કરું છું. અજ્ઞાન ગયું એ જ જ્ઞાન. એટલે અત્યારે જે જ્ઞાન આપણે જ્ઞાન વાત બોલીએ છીએ અને પુરુષાર્થ બોલીએ છીએ એ સબ્જેક્ટ ટુ અજ્ઞાનને કાઢવું તે છે. અને અજ્ઞાન બિલીફ રૂપે છે, એક્શન રૂપે નથી. આપણે વાત કરી ને ભાવનાની વાત કરી, આત્માની વાત કરી. જી, શ્રીમદજી કહ્યું છે કે આત્મ ભાવના ભાવતા જીવ લઈ કેવળ જ્ઞાન રહે. એને કેવી રીતે અહીંયા આગળ બહુ સરસ. એ તો સિમ્પલ વસ્તુ છે. એમને ભાવવાનું કીધું ને આ લોકોએ ગોખી નાખ્યું, ના સમજાયું. જે ભાવવાનું હતું એની માળા શરૂ કરી નાખી. આત્મ ભાવના ભાવતા જીવ લહે 108 માળા. એટલે ભાવવાની વસ્તુ છે, ઇટ ઇઝ અ નોન ફિઝિકલ મેટર, ઇટ ઇઝ અ મેટર ઓફ વિઝન, ઇટ ઇઝ નોટ મેટર ઓફ વર્ડ્સ ઓર એક્શન. અને તમે વર્ડને એક્શનમાં લઈ ગયા એ રિલેટિવ સત્ય થઈ ગયું. સનાતન સત્ય કયું થઈ ગયું? વ્યવહાર સત્ય થઈ ગયું. એનાથી પુણ્ય બંધાશે. શું બંધાશે? શું બંધાશે? પુણ્ય બંધાશે. પુણ્ય તો બંધાય જ ને. આત્મના ભાવના છે એટલે પુણ્ય બંધાય. એટલે કે એક્શનમાં ગયું. જ્ઞાન દ્રષ્ટિમાં છે, એમાંથી ક્યાં લઈ ગયા? શબ્દ અને એક્શનમાં લઈ ગયા. એટલે લો લેવલ આવ્યું. એટલે દાદા કે એ કોઈ ના સમજે કે ઉલટું ગાળ બાંધ્યું એટલે આ પાછું ભટકવાનું સાધન. પુણ્ય એટલે શું કીધું? આ દેવોને પૂછી આવો, આ ચારેય ગતિની અંદર મનુષ્ય ગતિ, દેવ ગતિ, તિર્યંત ગતિ અને નર ગતિ, આ ચારેય ગતિની અંદર સૌથી વધારે જો કોઈ હેન્ડીકેપ હોય તો દેવો છે. સૌથી વધારે હેન્ડીકેપ. પણ આ તમને કેવી રીતે સમજાય? સૌથી વધારે હેન્ડીકેપ. સમર્થ હોવા છતાં હેન્ડીકેપ. શું કીધું? જાણે છતાં કઈ કરી શકે નહીં. એ જાણે કે આ મારા ફાધર છે ગયા અવતારના, આ મારી વાઈફ છે, આ મારો છોકરો છે, હિસાબ વગર આપી ના શકે. અને તમે જાણતા નથી એટલે તકલીફ નથી. આજે તમારે આજે વાઈફની ચિંતા કરો, પણ ગયા અવતારની ભાઈ બાજુમાં રહેતી ચિંતા ના કરો, કારણ કે જાણતા પણ જાણો તો પેલો જાણે છતાં કરી શકે. એટલે એટલું હેન્ડીકેપ પણ શું કરે? સમજાય મારી વાત? એટલે આ ચારેય ગતિમાં સૌથી વધારે હેન્ડીકેપ હોય તો દેવલોક. સૌથી વધારે હેન્ડીકેપ. જાણે અવધિ જ્ઞાન છે છતાંય કઈ કરી શકે નહીં. આ તો હિસાબ હોય તો મદદ કરે, નહીં તો ક્યાંથી કરી શકે? હિસાબ વગર કઈ ના કરી શકે. દેવો ના કરી શકે, મનુષ્ય ના કરી શકે, કોઈ ના કરી શકે. ખ્યાલ આવ્યો? દેવો આપણને મદદ ક્યારે કરી શકે? એમનો ને આપણો હિસાબ હોય તો. બાકી એની પાસે કોઈ આ ચારેય ગતિમાં કોઈની પાસે સ્વતંત્ર શક્તિ નથી. કુદરતી રચનાને આધારે દેવલોક, નરકલોક, મનુષ્યલોક અને પશુલોક, આ ચારેય લોક કુદરતી રચનાને આધારે છે.
વ્યક્તિની રચનાને આધારે નથી. વ્યક્તિ પાસે ફક્ત ભાવ કરવાની સત્તા છે. રિઝલ્ટ આપવાનું કામ દેવલોક હોય, મનુષ્યલોક હોય, પશુઓની હોય કે નરકગતિ હોય, કુદરતનું છે. મેં કીધું કે આપણે કર્મની વાત કરતા હતા તો લાઈક કર્મના ઉદાહરણમાં એવું આવ્યું કે પૈસા આપ્યા લીધા તો એવા જ ઉદાહરણની વાત કરીએ કે કોઈ પૈસા લીધા મારી આગળથી, પાછા નહીં આપવાની દાનત થી સમજી ગયું. પછી બરોબર, એ મારું કર્મ હતું કે એને આપવા, એનું કર્મ હતું કે એને લીધું. લીધા પછી એ પછી ઈ એવું પ્રાયશ્ચિત કરે કે મેં ભાઈ લીધા આવા પૈસા, એવું પ્રાયશ્ચિત કરી લે. ફરી પાછું સેમ થિંગ એ બીજા જોડે કરે. ઓકે, ફરી પાછું પ્રાયશ્ચિત કરી લે અને ફરી બધી પાસે જ લે. રાઈટ. અને તો તમારો પ્રશ્ન શું છે હવે? સમજી ગયો. અધર સાઈડ મેં આપ્યા એવું માની લીધું કે ઓકે મને પાછા નથી આપતા કે વોટએવર, એ મારું કર્મ હતું. સમજી ગયો. પછી પણ મને મનમાં દુઃખ થાય કે સાલો મને પૈસા નથી પાછા આપતા, છે છતાંય નથી આપતો. પછી સો આ બેના કર્મની વસ્તુ કેવી રીતે કહું તમને એક જ મિનિટ. તમને વાકો માણસ આવો ભેગો કેમ થયો? ધેટ ઇઝ યોર ચોઇસ ઓર હિસાબ? That's it. Answer is there. Why? તમને કેમ મળ્યો? બીજાને કેમ ના મળ્યો? હિસાબ. નો બટ ક્વેશ્ચન ઇઝ આફ્ટર ધેટ કે દેવોએ એક જણાએ ખરાબ કામ કરીને એવું વિચાર્યું કે મેં ના કર્યું હોત તો સારું હતું, કે મારે નહોતું કરવું જોઈએ. પછી ભલે એને ફરીવાર ખરાબ કામ કર્યું અને મેં સારું કામ કરીને પણ એવો વિચાર કર્યો કે લઈ ગયો અને ફરી પાછી કે એવી ને એવી ભૂલ કરી, તો એ જે બે આફ્ટર ધ વર્ક ઇઝ ડન જે થોટ્સ હતા મનમાં, એનું પરિણામ શું આવે? કારણ કે આપણે કહે છે કર્મ આપણને આવતા જન્મમાં કહું જો એક સ્થૂળ દાખલો આપું. સ્થૂળ એટલે સામાન્ય વ્યક્તિ સમજી શકે તેવું, ધાર્મિક કે આધ્યાત્મિક નહીં, બિલકુલ સોશિયલ આન્સર આપો. આપણું આ ઘર છે, ઘરને સ્વચ્છ રાખવું એ આપણા બધાની ફરજ છે. છતાંય આપણે એને કચરો પણ પડે છે અને સફાઈ પણ એવડી કરીએ છીએ. એવું ક્યારેય વિચારતા નથી કે આવું સફાઈ ક્યાં સુધી કરવાની અથવા કચરો ક્યાં સુધી પાડવાનો. ધેટ ઇઝ નોટ અ ક્વેશ્ચન. આપણું કામ કચરો પડે એટલે સફાઈ કરવાની છે અને ના પડે એની જાગૃતિ રાખવાની. એમ કોઈ પણ માણસ ગમે તેવી વર્તણૂક કરતી હોય, સારી અથવા ખરાબ, પણ એનો પ્રયત્ન એવો હોવો જોઈએ કે આવી મારી પ્રકૃતિ હોવી જોઈએ નહીં. છતાંય બીજી વખત ભૂલ પડે પણ ધ્યાન રાખવાનું કે એનો પ્રયત્ન પોઝિટિવ છે, એને પુરુષાર્થ કહેવાય, પરિણામ એના હાથમાં પણ નથી. સમજાય? એનું નામ કુદરતી રચના. આ દુનિયામાં કોઈ માણસ એવા પેદા થયો નથી અને થવાનો નથી જેને શ્વાસ લેવાની સ્વતંત્ર શક્તિ હોય. તો પછી પૈસા લેવાની કે ઉલ્લુ બનાવવાની શક્તિ લાયો ક્યાંથી? હિસાબ વગર બોલતા નથી. સમજી ગયા? એટલે કુદરતી રચના છે. પણ આપણે ડોવરશીપના કારણે આપણને એવું દેખાય છે કે આને આવું કર્યું અથવા તો આવું કરે છે અથવા એની પ્રકૃતિ આવી છે. એ બધી આપણી રોંગ બિલીફો છે. શું છે? અને રોંગ બિલીફના કારણે આપણો આ સંસાર છે અને ત્યાં સુધી અંદર આપણે પૈસા આપીને આપણી ઊંઘ આરામ કરીએ છીએ. આપીને આવી પ્રકૃતિ મારી ન હોવી ઘટે. મને વાંકો માણસ ભેગો થયો મારો હિસાબ છે, માટે આવો હિસાબ મારો ન હોવો ઘટે. માણસે ખરાબ નહીં કહેવાનું. શું કીધું? મારો હિસાબ. મેં શું કીધું? હિસાબને આધારે વ્યક્તિ છે તો બધા પ્રશ્નોનું સોલ્યુશન છે. વ્યક્તિને આધારે હિસાબ છે તો પ્રશ્ન જ પ્રશ્ન છે, કોઈ સોલ્યુશન નથી. એટલે મારો હિસાબ બદલવાનો છે. મને ભેગો વાંકો કેમ થયો? મારો હિસાબ. હે ભગવાન, મારા સંજોગો, મારો ભાવ આવો હોવો જોઈએ ને કે જેથી આવું સંજોગ આવે. આપણો પુરુષાર્થ આપણા પક્ષો હોઈ શકે, સામેવાળો પક્ષ આપણે ના કરી શકીએ. એનો સબ્જેક્ટ છે. તો આપણે ખરાબ કામ કર્યું હોય અને આવો વિચાર કરીએ સારો, so that's all right. સારો વિચાર એટલે વિચાર શબ્દ નહીં બોલવાનો, ભાવ. વિચાર ને ભાવમાં આસમાન જમીનનો ફેર છે. વિચાર એટલે કે તમારી ઈચ્છા ના હોય તો આવે એમનો વિચાર કહેવાય. ભાવ એટલે યુ આર વિથ યોર ઇન્ટેન્શન એન્ડ ઇન્ટરેસ્ટ. ના ખ્યાલ આવ્યો? તમે નક્કી કર્યું રાત્રે 11 વાગે મારે સુઈ જવું છે, હવે થાકી ગઈ છું, છતાંય વિચાર આવે, એ ભાવ કહેવાય. નાવ યુ ગોટ ઇટ ધ ડિફરન્સ બિટવીન થોટ એન્ડ ભાવ. ખ્યાલ આવી ગયો? એટલે કોઈ પણ વસ્તુને બોલીએ તો વાંધો નહીં, પણ સમજો એક્ઝેક્ટલી. વિચાર એ ઓટો મોડ છે અને ભાવ એ તમારું ક્રિએશન છે. આજનું તમારો ઇન્ટેન્શન છે જે ક્રિએટ ધ ન્યૂ કોઝ ફોર ધ નેક્સ્ટ પાર્ટ. અને વિચાર છે એ ગયા અવતારના બીજનું ફળ છે. એ વ્યૂ પોઈન્ટ રૂપે નીકળે છે, આપણે કરતા નથી. ઇટ્સ અ ફ્લો.
हे अंतर्यामी परमात्मा आप दरेक जीव मात्रમાં બિરાજમાન છો તેમજ મારામાં પણ બિરાજેલા છો આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે મારું સ્વરૂપ શુદ્ધ આત્મા છે હે શુદ્ધાત્મા ભગવાન હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું અજ્ઞાનતાએ કરીને અજાગૃતિએ કરીને મારાથી જે કંઈ પણ દોષો થયા છે અને થાય છે તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું હે પ્રભુ મને ક્ષમા કરો ક્ષમા કરો ક્ષમા કરો અને ફરીથી આવા દોષો ક્યારેય પણ ન કરું એવો દ્રઢ નિર્ણય નિશ્ચય કરું છું આપ મને શક્તિ આપો હે શુદ્ધાત્મા ભગવાન આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ